મહારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડિયાથ તમ શરણે શીશ નમાવું, સદગુરુ માવારામ. દિવ્ય મૂર્તિ ગુરુદેવની, જેનું જ્ઞાન છે અનહદય પાર, મહાધર્મ સમજાવ્યો, કૃપાતણો નહીં પાર. સદગુરુએ કૃપા કરી, દિયા હે આત્મ જ્ઞાન, ધ્યાન ધારણા બંધાવીને સદગુરુએ આપી શાન. હારે અવસરમાં જેણે સદગુરુ સેવા, વસ્તુ તો દેહમાં બતાવી રે સોય રંગીલા, સોહમ શબ્દ નાભીથી ઉઠે, યોહંગ સોહમ શબ્દ નાભીથી ઉઠે, શૂન્ય રે શિખર ગઢ જાય રે સોય રંગીલા, હારે અવસરમાં જેણે સદગુરુ સેવા, એકવી હજાર સસો શ્વાસારે સાલે, એકવીસ હજાર સસો શ્વાસારે આલે,
શર્મા જેણે સદગુરુ સેવા હદવાજા ભાગે ગગનમાં હદવાજા ભાગે ગગનમાં રે શબ્દ નો રણુકાર રે સોય રંગીલા મારે અવસરમાં જેણે સદગુરુ સેવા પસંતીને મધ્યમાને વિખરી પસંતીને મધ્યમાને વિખરી મધ્યમાયનો ઘાટ ઘડાયો રે સોય રંગીલા હારે અવસરમાં જેણે સદગુરુ સેવા જાગ્રત સ્વપ્ન સુપતિને તુરિયા જાગ્રત સ્વપ્ન સુપ્તિને તુરિયા મુનિએ ઓળખાય રે સોય રંગીલા હારે અવસરમાં જેણે સદગુરુ સેવા ચંદ્ર સૂર્ય દોનો એક ઘેરે લાવે ચંદ્ર સૂર્ય દોનો એક ઘેરે લાવે તેને કરવું હોય તેમ થાય રે સોય રંગીલા
રે અવસરમાં જેણે સદગુરુ સેવા સંત સમાગમ પામિયા જેવા લીડા સંત સમાગમ પામ્યા જેવા લીડા વાદરે વિવાદ મોટી જાય રે સોય રંગીલા હારે અવસરમાં જેણ સદગુરુ સેવા કહે રે પ્રીતમ નિજ નામ ભજી લો કહે રે પ્રીતમ નિજ નામ જપી લો હરિને ભજતા હરિમાં સમાય રે સોય રંગીલા હારે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા વસ્તુ તો દેહમાં બતાવી રે સોય રંગીલા મનુષ્ય દેહ મળ્યો એ વર્તમાનની અંદર આપણા માટે અવસર આવી શક્યો છે અને ભાઈ ગુરુ મનુષ્ય દેહમાં જ મળે ગાય હોય હાથી હોય સિંહ હોય એ પંખી હોય પણ લક્ષોરાશી યોનિની અંદર કોઈ જગ્યાએ સદગુરુ મળતા નથી જેને જેને સદગુરુ મળ્યા ને મનુષ્ય દેહની અંદર મળ્યા એટલે મનુષ્ય દેહ આપણને મળી શક્યો છે મનુષ્ય દેહ મળ્યો છે એટલે આપણા માટે અવસર આવી શક્યો અને આવે અવસર વારા ઘણી આવતો અવસર આવો ફરી નહીં આવે અભિમાને સિદ્ધબાજી ગુમાવે સતારશે હાવ સાસુ સમજાવે ફૂલણ સીમત ફૂલ મનવા તું લઈ લે લાવ અવસર આવો ફરી નહીં આવે અભિમાને સિદ્ધબાજી ગુમાવે મનુષ્ય અવતાર મળ્યો વારા ઘડીએ મનુષ્ય દેહ મળતો એમ ખાલી સંત મત નથી આપણા શાસ્ત્રોનો પણ મત છે અવસર આવો ફરી નહીં આવે અભિમાને સિદ્ધબાજી ગુમાવે સતારશે હાવ હાચું સમજાવે ફૂલણસી મત ફૂલે મનવા તું લઈ લે લાવ અમૂલ તો આવો સરસ અવસર આવે છે અંદર ફૂલાવાની જરૂર નથી જે જે ફૂલાણા છે બધા ફૂટાણા છે કુદરતનો નિયમ છે સડે છે પડે છે ખીલે છે કરમાય છે ફૂલે છે ફૂટે છે ગામની અંદર મોટું રોડ કાંઠે તળાવ ને તળાવની અંદર ડેટકી રહે ડેટકીના બસ્સા રોડ ઉપર હાથી હાલ્યો જાય એટલે ડેટકીના બસ્સા હાથીને જોઈ ગયા
ડેડકીને વાત કરી, મામા કવડું મોટું જનાવર રોડ ઉપર. એટલે ડેડકીને બિચારીને એમ કે આપણીથી થોડા કોઈ મોટા હોય, અને આપણને બધાને એમ જ છે. ડેડકી વિચારમાં પડી ગયા, છોકરાને કોકે ભરમાયો લાગે છે. ભુવાને બોલાવ્યા, દોરા કર્યા, નજર ઉતારી. નજર લાગી લાગે છે. એટલે ડેડકી કે મેં બરોબર પાણી પીધું નથી ને એટલે બીજું જનાવર મોટું લાગે છે. તળાવની અંદર ગઈને પાછી પાણી પીને બહાર આવીને ફૂલાણી મોટી થઈ. એની જવડું હતું જનાવર કે નહીં માં તું દઈ હાવ નાની છો. મનની અંદર વિચાર કર્યો કે હજી ઓછું પાણી પીધું છે એટલે બરોબર મોટી નથી થઈ. તળાવની અંદર જઈને પાછું પાણી પીધું, પાછી ફૂલાણી. કીધું આની જવડું તો નાના, હજી નાની છો. પાછી ડેડકી તળાવની અંદર ગઈને ઠેઠ ગળા સુધી પાણી પીધું, અને બહાર આવીને બળ કરીને ફૂલાણી ક્યાં વચ્ચેથી ફાટી ગઈ. તો જે બધાએ ફૂલાણા હશે એ બધાએ ફૂટાણા હશે. મનુષ્ય જીવનની અંદર અભિમાન ન હોવું જોઈએ ને બાપુ. અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું. અભિમાની તો સમજ્યા નહીં, આયુષ્ય ઓછું થાય. જળ કેરી માછલી જેમ જળની અંદર જળ સુકાય, જળની અંદર માછલી જેમ સુકાતું જાય એમ સુકાતી જાય. એમ અભિમાન છે મનુષ્યનું પતનનું કારણ છે. આચો ગુરુનો બાળક એને કહેવાય કે જીવનની અંદર ગમે એટલી વસ્તુ મળે, ગમે એવું પદ મળે, છતાંય કોઈ દી અભિમાન ન હોય, એ સાચો ગુરુનો બાળક છે. આ અવસરમાં જેણે સદગુરુને સેવા વસ્તુ દેહમાં દેખાણી, સોય રંગીલામાં મનુષ્ય અવતાર મળ્યો, એ આપણા માટે અવસર આવી શક્યો. ને આ અવસરની અંદર જો આપણે સદગુરુની સેવના ન કરીને ગુરુ ન મળ્યા તો બીજા કોઈ યોનિની અંદર સદગુરુ મળવાના નથી. ગુરુનો મહિમા અવડો મોટો, ગુરુની સેવા કરવાનો અવડો મોટો લાભ કે આપણે માતાજીને દીવો માનવી બાપુ માતાજીને જ ભોગ થાય. શ્રીફળ માનવી તો માતાજીને ભોગ થાય, આપણે નિવેદ કરવી તો માતાજીને ભોગ થાય, નકર વચ્ચે મેલડી ખાઈ જાય. બહુ ઓછો થઈને કે નિવેદ ભોગ નથી થાય, કેમ કે વચ્ચે મેલડી ખાઈ ગઈ. પણ ગુરુ સેવનાનો કવડો મોટો પ્રતાપ શ્રુતિની ધારા, વેદ ધારાને શાસ્ત્રો પણ કહે છે. ગુરુની સેવા કરવાથી, ગુરુનું પૂજન કરવાથી સૌદ લોકની પૂંજા કવડી. એટલે દાદાએ ભજનમાં ગાયું, ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ સેવાની અંદર બધી સેવા આવી ગઈ. રામ કયો, કૃષ્ણ કયો, અવતારો, દેવી દેવતા જે કાંઈ કયો, બધાની સેવા ગુરુપદ એવું છે કે એની સેવના કરવાથી સૌદ લોકની પૂજા થાય. સૌદ લોકની અંદર જે તત્વ છુપાઈને રહેલું છે, તો ગુરુની પૂજા એકની નથી, અવતારોની પૂજા હારે આવી ગઈ. દેવોની પૂજા, માતાજીની પૂજા, કુળદેવીની પૂજા, સુરધનની પૂજા, માતા પિતાની સેવા, બધાની પૂજા અંદર આવી ગઈ. એવડું એ ગુરુ તત્વ છે. એટલે ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ સેવાની અંદર બધાની સેવા આવી ગઈ. આપણા ઘર આંગણે ફળીની અંદર વૃક્ષ ઊભું હોય, એના મૂળની અંદર પાણીનું સિંચન કરો તો શાખા પ્રતિશાખા ડાળીએ બધી જગ્યાએ પાણી પહોંચે. પછી વૃક્ષ આપણા ઘરની અંદર ઊભું હોય તો પછી ડાળી ઉપર પાણી છાંટવા જવું પડતું. ક્યાંય થળીએ પાણી છાંટવું નથી. મૂળની અંદર પાણી નાખો એટલે શાખા પ્રતિશાખા
બધી જગ્યાએ પાણી પહોંચી જાય એમ ગુરુ છે ને બધાયનું મૂળ છે. ગુરુ છે મૂળ છે. ગુરુ કોઈ સામાન્ય વસ્તુ નથી. તમને જગતની અંદર જે કાંઈ વિભૂતિ દેખાય, સંત દેખાય, પીર દેખાય, ઓલિયાઓ દેખાય, અવતારો દેખાય, અને જગતની અંદર કાંઈ જ્યોત જલી રહી છે એના મૂળની અંદર ગુરુ હોય તો જ જલે. ગુરુ હોય જ્યાં મહાન વિભૂતિ થઈ ગઈ ને આટા માલ્યો. જલારામ બાપા આપણે કેવી વીરપરની અંદર જલાસોલ્લા, પણ એને બાબુ ભોજા બાપા મળ્યા તે જલાસોલ્લા સવાણું હે તઈ જલાસોલ્લા થવાનું જગતની અંદર વિભૂતિ સદગુરુ મળ્યા તે વિભૂતિ બનાણું. નગર એવા તો કેટલાય જલા આટા નહીં મારતા હોય ભાઈ. સમઢિયાળા અંદર ગંગા સતી પાનભાઈ થઈ ગયા, રામતવન સદગુરુ મળ્યા તે ગંગા સતી થયા. અને ખરેખર ગંગા સતી થયા, સાચી ગંગા પ્રગટી. અને આ ગંગામાં જે પડ્યા ની બાપુ બધા તરી ગયા. ધોળાની અંદર ધના બાપા, જે જે સંતો મહાપુરુષો તમે પ્રથમ યુગની અંદર પ્રહલાદ થયા, પણ એની ઉપર સદગુરુ 10 અવતાર હોય થયા, એની ઉપર સદગુરુ 10 અવતાર. ગુરુના શેલા, ગુરુ વિના પૈમાને નિસ્તારા, ગુરુ વિના સદાય ઘોર અંધેરા, ગુરુ હૃદયની અંદર પ્રગટાવ રવિ બાણ, અવતારોને પૂછી લો એ ગુરુના શેલાશ. પ્રથમ યુગની અંદર પ્રહલાદ થયા, યુગ ભંડાણો આજકાલ નહીં, યુગોના યુગો હોય ગયા, વર્ષોના વર્ષો હોય ગયા. છતાંય આપણે પ્રહલાદની યાદી કરવી શા માટે? સદગુરુ મળ્યા એટલે. કરણા કુંભાર અને સદગુરુ શ્રીબાઈ સદગુરુ મળ્યા. તો જે આપણે કાંઈ શ્રી લખવી, ગમે કંકોત્રી લખો, સારું કાર્ય કરવું હોય, તમારે સોપડાની શરૂઆત કરવી હોય તો આગળ શ્રી સવા લખવું પડે. શ્રી સવા લખવું પડે. તમે કંકોત્રી સપાવો તો શ્રી ગણેશાય નમઃ, શ્રીમાન આગળ કોઈનું નામ લખવું હોય તો આગળ શ્રી લખવું પડે. એટલે શ્રી હું શ્રી છે પ્રહલાદના ગુરુનું નામ છે. પ્રહલાદ કે મારા ગુરુનું નામ લઈને ગમે કાર્ય કરો ને કોઈ દી વિઘ્ન ન આવે. વિઘ્ન હરતા દેવ હોય તો સદગુરુ સંત છે. તો જે કાંઈ જગતની અંદર વિભૂતિ થયા, દેવી દેવતા તમને દેખાય છે, બધાએ ગુરુની સેવના કરીશ. ને દાદાએ ભજનમાં ગાયું, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધની. સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ અવડું મોટું મહાન છે કે સમુદ્રની અંદર આપણે બધી નદીઓ સમાવી લેવી. એમ ગુરુની અંદર બધાય દેવી દેવતા અવતારો, બધાયને પૂછો, બધાય થયા ક્યાંથી? ગુરુ શરણમાંથી. 33 કરોડ દેવી દેવતા થયા ભાઈ, ક્યાંથી ખાંડ નીકળી? પણ બધાય થયા હોય તો ગુરુને સેવીને થયા. પ્રથમ તો પ્રહલાદે જાણી, હરિચંદ્ર તારાદે રાણી, 5 પાંડવ સતી દ્રૌપદી, બલી ઘેરે ઓળખાણી, આવા રોડા અમર ફળ લાગ્યા, ગુરુજી સતની લીલણભાઈ. પ્રથમ યુગની અંદર પ્રહલાદ રાજા થઈ ગયા તો 5 કરોડ દેવતાઓની કસેરી તૈયાર કરી. બીજા યુગની અંદર હરિચંદ્ર અને તારાદે રાણી તો 7 કરોડ દેવતાની કસેરી તૈયાર કરી. ત્રીજા યુગની અંદર 5 પાંડવ સતી દ્રૌપદી 9 કરોડ દેવતાની કસેરી તૈયાર કરીને ચોથા યુગની અંદર બલિરાજાએ 12 કરોડ દેવી દેવતાની કસેરી કરી. 9 5 સત્તા 9 12 33 કરોડ ગયા. નિર્વાણા તો 33 કરોડ દેવી દેવતાની કસેરી તૈયાર કરનાર હોય તો જગતની અંદર સદગુરુ સંત છે. સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ મોટું તત્વ, રૂપ રૂપ નાદી છે. લઘુ રૂપનું દાસ લાભો, ગુરુ શરણે સિધાવું છું. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધની. મોટામાં મોટું તત્વ હોય તો ગુરુ તત્વ છે. વિજ્ઞાનિકોને પૂછી લો, ગુરુ તત્વ છે એવડું કોઈ મોટું તત્વ નથી.
અનંત બ્રહ્માંડો આકાશની અંદર ટકી રહ્યા હોય તો વૈજ્ઞાનિકનો મત છે કે ગુરુ તત્વના બળથી ટક્યા છે. એ ભાઈ ગુરુ તત્વના બળથી ટક્યા. કરોડું મોટું તત્વ, વિશાળ અનંત બ્રહ્માંડો. પૃથ્વી કરતા તો બાપુ અનેક ગ્રહો મોટા છે. એમાં આપણે પંખો ટાંકવો હોય તો રહેતો નથી, ભૂકવીને રે. કવડા ગ્રહો લટકે આકાશમાં. ભોગવીને રે પંખો. પેલા અનંત બ્રહ્માંડો, પૃથ્વી કરતા કવડો સૂર્ય મોટો, કવડા તારા મોટા, અનંત બ્રહ્માંડો આકાશની અંદર ટેકા વગર ઉભા છે. પણ પોતાના બળથી નહીં, ગુરુ તત્વના બળથી. ગુરુ તત્વ મોટું તત્વ, રૂપ રૂપ નાદિ છે, લઘુ રૂપું દાસ લાભું, ગુરુ શરણે સમાવું છું. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. દાદા શ્રી કે લઘુ રૂપું નાનામાં નાનું. અને ગુરુની અંદર સમાવું હોય તો દાસ થવું પડે, ને દાસ થાય જ ગુરુની અંદર સમાઈ શકે. તમારે મોટો સમુદ્ર બનવું હોય, પણ નાનો અમથો બુંદ હોય, જો સમુદ્રની અંદર પડે તો સમુદ્ર સ્વરૂપ ધારણ કરી લે. કવડું નાનું અમથું પાણીનું બુંદ હોય, નકર તમે ગમે એટલી નદીઓ જવા દો તો દરિયો થાય એમ નથી. ગમે એટલું પાણી ચાલુ અંદર રાખો, ગમે એટલું પાણી જ આવી દો, પણ દરિયો ન થાય. પણ નાનો અમથો બુંદ વરસાદનો જો દરિયાની અંદર પડે તો દરિયો સ્વરૂપ ધારણ કરી લેશ. તમારે દરિયા જેવડું સ્વરૂપ ધારણ કરવું હોય તો દાદા શ્રી કે લઘુ રૂપ એટલે દાસ બનવું પડે. બાબુ ભક્તિ છે દાસની છે. હરિ ભજન થકી જે સોટા હોય સૌથી મોટા થાય છે. આપણને દાસ બનવું ગમતું નથી, પણ દાસ બન્યા વિના તમારે મોટું બનવું હોય તો મોટાની સેવના કરવી પડે. मैं गबरू सदगुरु का, मैंने दिया गगन पर डंका, सर्वंका सर्वंका. मैंने दिया गगन पर डंका. જે 6 મહિનાનું ગભરું બાળક બને છે અનુભવની અંદર, અને બ્રહ્મ શાયરની અંદર એ સમાય છે. એમ કહેવાય છે કથાઓ કે દાદા રામદેવ પીર 6 મહિનાનું બાળક બની અને ઘાટ પર પડી ગયા હતા. ઘેડી દડે રમતા હતા, પણ 6 મહિનાનું, એમાંથી પાછું 6 મહિનાનું રૂપ ધારણ કરી આપણને મનમાં વિચાર આવે ભગવાન છે એટલે 6 મહિનાના થઈ જતા હશે. હાલો એ તો અવતારી બંદા કહેવાય ભાઈ, આને 6 મહિનાનું થાવે શું વાર લાગે. પણ દેહની અંદર કાંઈ ફેરફાર થતો નથી. 6 મહિનાનું બાળક એટલે આપણે 50 વર્ષના હોય, 6 મહિનાનું બાળક થાવ હોય તો ગુરુના કયાગ્રહ થાય એટલે આપણે 6 મહિનાનું બાળક. ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા જે એક બાજુ મૂકી જે હોય તે સેવું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમપદને સમજી લેવું, સોહમપદને સમજી સીધા બોજા થઈને રહેવું. એટલે ગુરુના દાસ બનવી તો આપણે, ગુરુની સેવા કરવી તો 6 મહિનાનું ગભરું બાળક બનીને ગુરુ મને કાંઈ ખબર પડતી. આપણે ગુરુને કાકાથીની સેવા કરવી, તમને બાપા ન ખબર પડે. એમ ન હોય, આમ કરાય. બાળક એટલે ગભરું બાળક એટલે બાળક ભાવ. ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલી આપણી પાસે આવડક હોય, ગમે એવડી બુદ્ધિ હોય, ગુરુથી કદાચ મોટા હોય, પણ આ ગુરુનો બાળક એ જ કહેવાય કે ગુરુ પાસે હંમેશા બાળક જેવું વર્તન કરવું જોઈએ. એ ગુરુની સેવા કરી શકે. તો
તો આ અવસરમાં જેણે સદગુરુને સેવા વસ્તુ દેહમાં દેખાણી સોય રંગીલા, જેણે જેણે સદગુરુની સેવા કરી તો સદગુરુએ તમારા દેહ મંદિરની અંદર પરમાત્માની ઓળખાણ કરાવી. ગુરુએ દેહ મંદિરની અંદર પરમાત્માની ઓળખાણ કરાવીને દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે, સુરતા કરી શ્રવણ કરે, અખંડ પડે ટંકશાળ, ગુરુજીના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી બહુ પાર. ભગવાનને રહેવા માટેનું મંદિર હોય તો દેહ છે ભગવાનને રહેવાનું મંદિર. દેહ દેવળમાં આપ બિરાજે, ભગવાન તમારા હૃદયની અંદર બિરાજે છે એનું પ્રમાણે દેખાય છે ને ભાઈ. પણ મનાય કોને? જેનું હૃદય દેવ બને અને પલે પલ ભગવાનનું પ્રમાણે દેખાય ને પરસાય દેખાય. ભગવાનનો મોટા મોટો આપણને એમ થાય કે ભગવાનનો એ વળી પરસો, એટલે ભગવાને આપણને માણસ બનાવે એ જ એનો પરસો. શું ઘડતા નર ઘડ્યો, ભૂલ્યો વર સિંહ વર પૂછ, તુલસીદાસ કહે હરિભજન વિના દીક દાડ્ય ને દીક. એટલે ભગવાનનો પરસો નહીં, પૂછડા ઘડતા ઘડતા પગ ઘડતા ઘડતા માણસ ઘડ નાખ્યો એનો પરસો નહીં. પણ મનાય કોને? જેનું હૃદય દેવ બન્યું એને મનાય. પથ્થર અંદર જીવ જીવે છે, બન શ્રીફળમાં પાણી. એટલે માતાના ઉદરની અંદર જીવ જીવે છે, વાયુ ક્યાંથી લેતા હશે? એટલે ઈશ્વર તું પણ સો વિજ્ઞાની. એટલે પરસો નહીં. પથ્થર અંદર જીવ જીવે. પ્રસંગ છે શિવાજીનો. રામદાસ સદગુરુ મળ્યા, શિવાજીને મોટું રાજ્ય. રાજ્ય એટલે રાજ્યની અંદર કાર્યની અંદર રદ થઈ ગયા એટલે ગુરુના સત્સંગની અંદર જવાય નહીં, બધી જવાબદારી. ગુરુ મહારાજ એક વખત રાજ્યની અંદર આવ્યો, શિવા તો કેમ હમણાં ભજનમાં નથી આવતો? અરે બાપુ, આવડું મોટું રાજ્ય, કવડી મોટી જવાબદારી, બધાને ખવડાવવું પીવડાવવું, મારે જવાબદારી કવડી મોટી. ગુરુ મહારાજ કે અચ્છા તું બધાને ખિલાત? હા બાપુ, सबको खिलाता हूं. रामदास महात्मा के ओला पण पत्थर पीड़ो नहीं लेता है, एवडो मोटो पत्थर पीड़ो था. पत्थर लाए गुरु पाए मूक्यो, गुरु के घण लेता है. गुरु ની આજ્ઞા લઈને શિવાજી ઘણ લેવા ગયા અને ઘણ લઈને માથે પથ્થરને માર્યો. પથ્થરના બે ફાડા થઈને અંદરથી ડેટકો નીકળ્યો. रामदास महाराज के शिवाजी उसको तू खिलाता है? बाळक रोवे दूधने माते, माता जाने मरमा, एम प्राणी केरी मरजी पार के से धरणी धरनो धर्म. એટલે પરસો નહીં. પથ્થર અંદર જીવ જીવે, બન શ્રીફળની અંદર પાણી. તમે જોવો શ્રીફળની કેવી રચના કરી, ક્યાંય કાણું નહીં પણ પાણી ગીરી જાય. આખું પાણીનું ભરેલું, ક્યાં ટીંગાય? તમારા ઉપર ટાંકા ભરવાય, મોટી મોટર હોય, પાણી સડે ન કરીને બળી જાય, નાની હોય. બાપા આ ઓલું કર્યું ને એટલે આમાં ઘણી મોટરો બાળી દીધી આપણે. મોટા પ્રોગ્રામ હોય, ઉત્સવ હોય, એ સમય હાવ પરિસ્થિતિ હાવ નાજુક ને નાની મોટર. એટલે પાણી વાપરે એટલે કોઈ રીતે પાણી ભરાય નહીં. પાણી ઉપર ભરાય, નળ બધે નીચે ખાલી હોય, ગમે એટલું ભરે, મોટર ગમે એટલી હાલે, પણ પાણી કેટલી મોટરું બાળી દીધી. મોટી મોટર મૂકી તઈ હક થયું. તો એક અગાસી ઉપર પાણી સડાવવું હોય તો એ મોટર હોય તો એ પાણી સડે. નાળિયેરી કેટલી ઊંચી,
સદાય અંદર પાણી ભરાઈ જાયેલા ભગવાનનો પરસો નહીં. પણ પરસા દેખાય કોને? જેનું હૃદય દેવ બન્યું હોય એને પરસા દેખાય. ને રામદેવજી મહારાજનું આખું જીવન પરસામય, આખું જીવન. જ્યારે સ્વધામ જવાનું હતું, પોતાના કુટુંબના તુરા કુંવરને બધા, તુરા કુંવર જે પોતાનો પરિવાર હતો, બોલાયો મારો દેહપાન ઋણ થાય પછી બ્રહ્મા વિષ્ણુ આદિ કોઈ મહેશ આવે, મારી સમાધિ ખોદતા નહીં. જાઉં તમને વચન આપું છું, ત્રીજી પેઢીએ ને ત્રીજી પેઢીએ મારા જેવો મહાન પુરુષ થાય છે. બધાને ખબર હતી દાદા રામદેવજી માટે કોઈ વસ્તુ અશક્ય નથી. પણ ત્રીજો દિવસ થયો, ત્રીજા દિવસે સમાધિ ખોદી. કે આપણે સમાધિ થઈને બેઠા છીએ ને અરબુજી પણ રામદેવજી મળ્યા ક્યાંથી? શું કરામત થઈ ગઈ? આમાંથી નીકળી ગયા છે, એને કરામત લાગી. પણ બીજાએ તે વાતોને વેગ દેવા વાળા પેલા આપણે સમાધિ ખોલીને જોઈ તો લેવી, પછી ગોતવા જઈએ. પેલો પાવડો માર્યો, બીજો પાવડો માર્યો, ત્રીજો પાવડો માર્યો, ક્યાં તો આકાશની અંદર અવાજ મીનો થવા. અધર જણકારા કરે પીર રામદેવ, ક્યાં ખોદાવી પીરોની પટશાળ, પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ. પણ હવે પીરાણું ના એલા ભાઈઓ, મારી ઉપર મારા વચન ઉપર વિશ્વાસ ન આવ્યો તો ભગવાન હામાં હોય તો પરસા દેખાય એમ નથી. પણ જેનું હૃદય દેવ બને ને પલે પલ પરસા દેખાય છે. ભાઈ ટાઈમો ટાઈમ સૂર્ય ઉગે ને ટાઈમો ટાઈમ અસ્ત થાય, ભગવાનનો પરસો નહીં. નગર દાદા ઉગ્યા અસ્ત જ ન થયા હોય તો કયક ને આટા ઢીલા થઈ જાય કે ન થઈ જાય? હા તો 12 કલાક રાત પડે છે એટલે સારું છે, મગજ આપણો ફ્રી થઈ જાય. નકર કયક ના આટા ઢીલા થઈ જાય બાપુ. એટલે માતાના ઉદરમાં જીવ જીવે છે, વાયુ ક્યાંથી લેતા હશે ઈશ્વર, તું પણ સો વિજ્ઞાની. પ્રાણ ક્યાંથી મળતો હશે? વસ્તુ દેહમાં દેખાડી સોય રંગીલા, મનુષ્ય દેહની અંદર ભગવાનનું રહેવાનું સ્થાન હોય તો મનુષ્ય દેશ. એટલે દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે, સુરતા કરીને શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ, ગુરુજીના વસન થકી બેડો પાર. ભગવાનને રહેવા માટેનું હૃદય હોય તો મંદિર હોય તો આપણો મનુષ્ય દેશ ભગવાનને રહેવા માટેનું મંદિર છે. હાવ હાસી વાત છે ને બાબુ. આ મંદિરની અંદર જેને પ્રતીતિ નહીં આવે અને ક્યાંય ભગવાન નહીં દેખાય. પોતાના મંદિરે છે અંધારું, પારકા મંદિર પૂંજવા, હાથમાં વાટકી, ઘેર ઘેર વાટકી, દેશો કોઈ ઉસીને ઉધારો. આ દિલની અંદર છે અંધારું, પોતાના હૃદયની અંદર ભગવાનની પ્રતીતિ નથી. એટલે ભગવાનના મંદિરની અંદર આપણે પૂજા કરવા જવું પડે. શાસ્ત્રમાં ગીતા પણ પોતાના મુખથી કહે છે, ઘટોઘટની અંદર હું પોતે બિરાજમાન છું, પણ પ્રતીતિ નથી એટલે મંદિરમાં જવું પડે. ગીતાકાર નથી કહેતા? તો દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે, એની પાસે અખંડ ધૂન વાગી રહેશે. પણ સંભળાય કોને? કે સુરતા કરીને શ્રવણ કરે તો અખંડ પડે ટંકશાળ, ગુરુજીના વસન થકી બેડો. સાંભળાના કાનથી ન સંભળાય એની માટે સુરતાના કાન જોવી. જ્ઞાની મુનિજન સાંભળે. ધ્યાન ધણીની માય સુણતા નિર્ભય, સંત બને ઘટની અંદર વાગે નિજ મોક્ષ વધાય. સંભળાય કોને? કે જ્ઞાની મુનિજન સાંભળે. ધ્યાન ધણી સંભળાય કોને? કે જેનું ધ્યાન ધણી નામ ગુરુની અંદર હોય એને. કોને સંભળાય? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનની શરૂઆત ગુરુ સ્વરૂપના ધ્યાનથી થાય છે. ગુરુ સ્વરૂપના
ધ્યાનથી થાય. ગુરુ સ્વરૂપનું ધ્યાન શા માટે ધરવું? તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનનો કોઈ રૂપ નથી, આકાર નથી, ઘાટ નથી. તો કેવા સ્વરૂપે ભગવાનનું તમે ધ્યાન ધરશો? તો આપણી શ્રુતિની ધારા કહે છે ગુરુ સ્વરૂપના ધ્યાનથી. એટલે રવિ સાહેબ મહાત્માએ ગાયું, સત્ય ભજન સે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે. માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી માહી વણતોલે. સત્ય ભજન સે ભજન કઈ રીતે કરવું કે તમે ભજન કરો, હૃદયની અંદર ગુંજાર થાય ને સદગુરુ તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છે અંદર. આછો જ્ઞાની પુરુષ. જ્ઞાની મુનિજન સાંભળે, ધ્યાન ધણીની માએ સુણતા નિર્ભય સંત બને. જે રીતે રામજી મંદિરની અંદર અનહદ અવાજા થાય છે, નગારા વાગે, ઢોલ વાગે, શરણાઈઓ વાગે, શંખ વાગે, પણ ક્યાં વાગી રહ્યું છે? કે રામજી મંદિરની અંદર ઠાકર છે ત્યાં વાગી રહ્યું છે. ઠાકર પાસે વાજા વાગે છે. એમ તમારા દેહ મંદિરની અંદર અખંડ વાજા વાગી રહ્યા છે, પણ ક્યાં ઠાકર છે ત્યાં વાગે છે. ઘોર નગારા ગડહડે, ગેબી ગરજના થાય, જન્નન વાગે, જાલરી વાગે, શંખ ભૈરવ સુખદાય. હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય, અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે ન કળંક. આ ઠાકર પાસે કોઈ યંત્રની જરૂર નથી, હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય. ઠાકર મંદિરે તો તમારે કઈ વાજિંત્ર વગાડવો હોય તો પાવરની જરૂર પડે ને, મશીન અત્યારે આવી ગયા. નગર તો પેલા ઝાલર વાળો ગોતવો પડે, નગારા વાળો ગોતવો પડે, શંખ વાળો ગોતવો પડે. પણ અત્યારે માણસો મળતા નથી એટલે નગારા આવી ગયા. એમ છે. વગાડવા વાળા હું, પૂજા કરવા વાળા મંદિર તો બનાવે પણ પૂજા કરવા વાળા નથી મળતા બાપુ. કયા મંદિર ધૂળી. દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે. સુરતા કરીને શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ. વસ્તુ દેહમાં દર્શાણે, સોય રંગીલા અરે અવસરમાં જેણે સદગુરુને સેવા. ઓહંગ સોહંગ શબ્દના ભીતિ ઉઠે, સોન શિખર ગઢ જાય. સોય રંગીલા અરે અવસરમાં જેણે સદગુરુને સેવા. વસ્તુ દેહમાં દેખાણી, સોય રંગીલા. કે ઓહંગ સોહંગ શબ્દ છે નાભીથી ઉઠે તો નામ છે. પ્રાણને સલાવનાર હોય તો નામ છે. આપણા પ્રાણની અંદર અખંડ માળા ફરી રહીશ, એ આપણા પ્રાણને સલાવી રહીશ. નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત, ઉપર આવે નીચે જ આવે. શ્વાસોશ્વાસ સલજાત સંસારી નર સમજે નહીં, મિથ્યા ઉમર વિહાવે. નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત, સોહમ મંત્ર જપે નિત પ્રાણી. બિંજ વિયા બિંદાત અષ્ટપહોર, સોવત જાગત માલા કભુનો રૂકાત. નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. તો આપણા પ્રાણને સલાવે છે કોણ? ચાલો આપણે રાતે નિરાતે હોઈ જાય, આપણી આંખો બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, સોર લોકો સોરી કરીને વહી જાય તો ખ્યાલ ન આવે. પણ આપણા પ્રાણને સલાવે છે કોણ? તો સંત મત છે. આપણા પ્રાણને સલાવનાર હોય તો નામ છે. પ્રાણમાંથી જો નામ નીકળી જાય તો તરત પ્રાણ બંધ થઈ જાય. દેહનું મૂળ હોય તો પ્રાણ છે, પ્રાણનું મૂળ હોય તો નામ છે. નામ છે ભગવાનનું અખંડ સ્વરૂપ છે. તમારા ઘટની અંદર 24 કલાક તમારા પ્રાણની અંદર ટંકશાળ પડી રહેશે. એટલે ઓહંગ સોહંગ શબ્દ નાભીથી ઉઠે, શૂન્ય શિખર ગઢ જાય સોય.
રંગીલા ભગવાનનું નામ નિર્ગુણ સંતો મહાપુરુષોએ જે નામનો મહિમા ગાયો, તો એવડો ઈ શબ્દ, જો એ શબ્દની અંદર આપણી સુરતા સંધાઈ જાય તો એ શબ્દ છે આપણને શૂન્ય શિખર પર લઈ જાય. ક્યાં લઈ જાય? શૂન્ય શિખર કયો તોય ભલે, ગગન મંડળ કયો તોય ભલે, આકાશની અંદર તમારે જવું હોય તોય ભલે. તો નામ છે, પ્રાણ છે, તમને ઠેઠ શૂન્ય મંડળ ભગવાન બિરાજમાન છે ત્યાં સુધી લઈ જાય. શૂન્ય શિખર ગઢ જાય સોય રંગીલા રે અવસરમાં જેણે સદગુરુને સેવા. 21,600 શ્વાસા હાલે, જાપ જંપા કહેવાય સોય રંગીલા રે અવસરમાં જેણે સદગુરુ સેવા. વસ્તુ તો દેહમાં દેખાણી. 21,600 શ્વાસા લીરા છે. 24 કલાકના આપણા પ્રાણ, 21,600 આપણા પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડી રહી. ગંગા સતી ભજનમાં ગાયું વીજળીના સમકારે, મોતીડા પોરવીલે પાનબાઈ અચાનક અંધારું થશે, જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને કાળ. ખાસે 21,600 શું છે કે 21,600 આપણે 24 કલાકના શ્વાસ લઈ અને મૂકવી શકીએ. પણ મનુષ્ય અવતારની અંદર જો આપણે ભગવાનનું ભજન ન કર્યું તો એ શ્વાસને કાળ ખાય. શ્વાસને કાળ ખાઈને આપણે દિવસની સભાની અંદર વાત કરવી, જેટલા શ્વાસ લઈને મૂકવી આપણી રોજ આયુષ્ય ઓછી થાય. કરોડો રૂપિયાની આપણી પાસે ગાડી હોય પણ ગાડી હાલે એટલે ઈંધણ ઉપાડે, એમ જે આપણો શ્વાસ છે, ઉશ્વાસ છે, આ મનુષ્ય દેહનું ઈંધણ છે. જેટલો શ્વાસ લ્યો એટલું ઈંધણ ઓછું થાય. ઘરની અંદર આપણે દીવો પ્રગટાવી, પણ જેમ જેમ દીવો પ્રગટ થતો જાય એમાંથી ઘી ઓછું થતું જાય, તેલ હોય તો તેલ ઓછું થતું જાય. જેમ જેમ દીવો પ્રગટ થાય એમ ઓછું થાય એ વધે. દીવો જેમ જેમ જલતો જાય અંદરથી દિવેલ બધું ઓછું થતું જાય. એમ પ્રાણ છે ને બાપુ આપણું દિવેલ છે. પ્રાણ છે દિવેલ છે. રોજ 21,600 ને કાળ ખાય, વીજળીના સમકારે મોતીડા પૂરવીલે પાનબાઈ. મનુષ્ય દેહ છે વીજળીના સમકારા જેવો છે ને ક્યારે પડી જાય નક્કી. મોતીડું પરવી લેવું એટલે પરમાત્માની ઓળખાણ કરી લેવી. જો આમાં પરમાત્માની ઓળખાણ નહીં થાય તો બીજા કોઈ દેહની અંદર પરમાત્માની ઓળખાણ થશે નહીં. જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાઈને. જોત જોતામાં ભાઈ દિવસો વયા ગયા. જોત જોતામાં એક દી હાવ આપણે નાના હતા, એક દી યુવાન થઈ ગયા, યુવાનમાંથી આધેડ થઈ ગયા, આધેડમાંથી વૃદ્ધ થઈ ગયા. તોય જોત જોતાની અંદર દિવસો વયા ગયા. આપણને ખ્યાલ નહીં ને વૃદ્ધ ગઢ પણ કેમ આવી ગયું. એમ કોઈને ખબર નથી. આમાં 80 વર્ષના દાદા બેઠા તો એને ખબર નથી કે 80 વર્ષ કેમ વયા ગયા. બેઠા બેઠા દી ન જાય પણ 80 વર્ષ કેમ વહી ગયા એ ખબર ન. છોકરાઓ દી નથી જાતો, કેમ જાણે દી કાઢવા આટું જન્મ લીધો હોય. જોત જોતામાં દિવસો વયા ગયા. બાળકમાંથી યુવાન, યુવાનમાંથી આધેડ, આધેડમાંથી વૃદ્ધ, અને વૃદ્ધ થયા પછી કાળે ક્યારે થપાટ મારી દે એ ખબર રહેતી. એ ખબર રહેશે. ખબર રહે. છોકરાને આપણે બધું કહેતા જાય, તારું માનું બરોબર ધ્યાન રાખજે. છોકરા જમીન નો વેચતો, ગાયું બાંધી છે ને બરોબર હાસવજે, પૈસા ખોટા વાપરતો નહીં. પણ બાપાને કાંઈ કહેવાનો ગાળો ન રહે. સવારે જાય ઉઠાડવા થઈ ખબર પડે એટલે બાપત રાતમાં વહી ગયા. હાંજે બધું રેડી હતું. ખીચડી ખાધી, કઢી ખાધી, વાતું બધું રેડી. ક્યારે વહી જાય ખબર ન રહી.
તો મનુષ્યને કાળ થપાટ મારી દે ને એ ખબર નથી રહેતી. માટે હાચો જ્ઞાની પુરુષ એને કહેવાય, ભગવાનનું ભજન કરવું હોય તો એને કાયમને માટે કાળની યાદી કરવી પડે ને કાયમને માટે ભગવાનની યાદી કરવી પડે. એ ભગવાનનું ભજન કરીએ કે જોત જોતામાં દિવસો વયા ગયા. 21,600 ને કાળ ખાય વીજળીના સમકારે. મોતીડા પોરવીલે પાનબા અચાનક અંધારું થાય. 21,600 શ્વાસા હાલે જાપ અજંપા કહેવાય. જે શ્વાસા હાલી રહ્યા છે, પણ જ્યાં સુધી શ્વાસા હાલી રહ્યા છે આપણે ભજન કરવું પડે, ક્યાં સુધી જાપ કહેવાય. પછી ભજન કરવા વાળો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય જાય પછી અજંપા થઈ જાય. પછી આને જપવું પડતું નથી. ગુરુ મહારાજે નામની ઓળખાણ કરીને એ જ ભલા માણા અજંપા જાપ છે. ઓહંગ અજંપા જાપ બતાયા, સુરતા સુનગર લાયા, ઈંગલા પિંગલા આસન ઉપર સૂક્ષ્મણા ધ્યાન લગાયા. ધ્યાનની ધૂનમાં જોત જલથે મિટિયા અંતર કા અંધારા, હીરે અંજવાળે અગમ સૂજે ભેદ મિલ્યા ઉનગર કા. ગુરુ મળ્યા તો આપણને ઓહંગ અજંપા જાપ બતાવ્યા, જે તમારા પ્રાણની અંદર 24 કલાક જપાઈ રહ્યું છે. એની સાક્ષી નરસિંહ મહેતા પણ પૂરે છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એમ શબ્દ બોલે તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહેશે. જપાઈ રહ્યો છે. એટલે ઓહંગ અજંપા જાપ બતાયા, સુરતા શૂન્ય ઘર લાયા, ઈંગલા પિંગલા આસન ઉપર સૂક્ષ્મના ધ્યાન લગાયા. સંતો મહાપુરુષો ઈંગલા પિંગલા એટલે શ્વાસોશ્વાસનું આસન બાંધ્યું. ઈંગલા પિંગલા આસન ઉપર સૂક્ષ્મના ધ્યાન લગાયા. એ ધ્યાનની ધૂનમાં જોત જલતે મિટિયા અંતર કા અંધારા, હીરે અંજવાળે અગમ સૂજે ભેદ મિલાવન ઘર કા. સંતો મહાપુરુષોએ હૃદયની અંદર આ જ્યોતિ પ્રગટ કરીશ. અને આ જ્યોતિ પ્રગટ થઈને તમારે ભગવાનના દર્શન કરવા હોય તો જ્યોતિ પ્રગટ કરવી પડે. જ્યોતિ પ્રગટ કર્યા વિના ભગવાનના દર્શન થતા. શું કરવું પડે? સવારમાં પોરમાં આમ તો નાહવું પડે કે ન નાહવું પડે? કે મોઢું ધોયા વગર કરી જવાય મંદિર? મોઢું ધોયા વિના જવાય? એટલે દેહે કરીને તો રોજ પવિત્ર થાય, પણ ભગવાન પાસે એ જોઈએ કે જેનું હૃદય પવિત્ર હોય. જેનું હૃદય પવિત્ર હોય. જે હૃદયની અંદર દમ કપટ માયા નહીં, ઉન હૃદય વસે રઘુરાય. જે હૃદય પવિત્ર છે એ હૃદય ભગવાનને રહેવા માટેનું મંદિર છે. મન પવિત્ર હોય એ ભગવાન સુધી જઈએ. તો મંદિરની અંદર જાઓ તો મન પવિત્ર કરવું પડે, હૃદય પવિત્ર કરવું પડે. અને મન પવિત્ર કરવા માટે કોઈ એવું સાધન નથી. વૈજ્ઞાનિકે એવું કાંઈ સંશોધન કર્યું નથી. કપડાં ધોવા માટેનું મશીન આવ્યું, વાસણ ધોવા માટેનું મશીન આવ્યું. અને ઘણા લોકો એમ વાત કરે છે કે માણસને ધોવાનું મશીન મશીનમાં નાખે એટલે ધોવાનો હોહરો નીકળે. પણ મન ધોવાનું ક્યાંય મશીન છે? મનને ધોવો હોય તો સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગામાં મનને નવરાવવામાં આવે તો મન છે પવિત્ર થાય. જે મન પવિત્ર થાય ભગવાનને મળવા માટે તૈયાર થાય. આપણું મન પવિત્ર ક્યારે થયું ગણાય કે ભગવાનનું ભજન કરવાનું મળવા માટે ઊભું થાય. તે સમજવાનું હવે પવિત્ર થયું. મન મઢિયા તેરી સાપ કર વાસ કર નિત્ય એ મઢિયે તું ही पुकारे पंखी. દમો દમ અવસર લૂટે. જે મન પવિત્ર થયું હર દમે દમ ભગવાનનું ભજન કરે ને અવસર લૂટી રહ્યું છે. ઘટમે ઠાકર ઘટમે પૂંજા ઘટમે ખોળન હાર વસે. ઘટમે આરતી હોની સ્વાગે સુરતા શબદ છૂટે. ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે.
મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. તો મંદિરમાં જાવ એટલે સવારમાં નાહવું પડે, પછી આપણે દીવો કરવો પડે, દીવો કરવી પછી ટંકોરી વગાડવી પડે. ન વગાડવી દાલે વગાડવી પડે તો જ ભગવાનને ખબર પડે ભગત આવ્યા છે. કોણ જાણે ભગવાન હોતા હોય જગાડતા હોય કઈ ખબર નહીં. ટંકોરી વગાડવીને પછી ભગવાનને હાથ જોડીને આપણે વંદન કરવી, નમસ્કાર કરવી અને ભગવાનનું દર્શન કરવા જાય કે આપણી આંખો બંધ થઈ જાય. આંખો બંધ થઈ જાય તો એ આપણી આંખો એમ કહેશે કે ભગવાનને જોવા હોય તો અંતર્મુખ થઈ જાય. ભગવાનને જોવા હોય તો અંતર્મુખ થઈ જાય. આપણી આંખને અત્યાર સુધી જે જોવું છે અત્યાર સુધી મળ્યું નથી એટલે આપણી આંખો આમ ફફડાટ કર્યા કરે, ઘડીક બહાર જોવે, ઘડીક અંદર જોવે. આપણી આંખને જે જોતું છે અત્યાર સુધી એને જોવા મળ્યું એ ભાઈ આપણે હોઈ જાય તો આપણો કાન હલતો નથી, આપણું નાક હલતું નથી, હાથ હલતો નથી, આપણે કોઈ વસ્તુ હલતું નથી ને આપણી આંખો હલ્યા કરે. પણ આંખો છે ભગવાનને ગોતે છે, ઘડીક બહાર ગોતે છે, ઘડીક અંદર ગોતે છે, ઘડીક બહાર ગોતે છે, ઘડીક અંદર ગોતે છે. આંખો એમ કહે છે કે અત્યાર સુધી મારે જે જોવું છે એ મને જોવા મળ્યું, પણ એને જોવા માટે કોઈ અંતર્મુખ થઈ જાય. અંતર્મુખ જેનું ખુલી ગયું અને પરમાત્માના દર્શન થયા. માટે ધ્યાનની ધૂનમાં જોત જલતે મીટા અંતર કા અંધારા, હીરે અંજવાળે અગમ સૂજે. ભેદ મિલાવું ઘર કા અગમ વસ્તુ છે, ભગવાન શ્રી પોતે અગમ છે, પણ એને જોવા માટે દિવ્ય જ્યોતની જરૂર છે. દિવ્ય જ્યોત સંતો મહાપુરુષો આને એમ કહેવાય છે કે દિવ્ય દ્રષ્ટિ પણ કીધે છે. ભગવાનને જોવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. જો સ્થૂળ આંખથી આપણને દેખાતા હોય ભગવાન, ભગવાનને બધા ઓળખી જાય, ભગવાનને બધા પગે પકડી લે. 21,600 આપણા હૃદયની અંદર શ્વાસા હાલે છે. જાપ જંપા કહેવાય સોય રંગીલા, અરે અવસરમાં સદગુરુ સેવા, વસ્તુ દેહમાં બતાવી સોય રંગીલા. અનહદ વાજા વાગે ગગનમાં, ઘોર શબ્દનો રણુકાર સોય રંગીલા. અનહદ વાજા ગગન મંડળની અંદર થયા છે, ગગન મંડળની અંદર ન્યા ભગવાન બિરાજે છે. ભગવાનને મળવું હોય તો આપણા શાસ્ત્રમાં, આપણા સંતો મહાપુરુષોનો અનુભવ એમ કહે છે કે ભગવાનને તમારે મળવું હોય તો ગગન મંડળમાં જવું પડે. તો વૈજ્ઞાનિકોએ આપણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ભગવાનની ખોજ કરવા માટે ગગન મંડળમાં ગયા, પણ આકાશમાં ગયા. અને આકાશમાં કોઈ દી ભગવાન મળે? અને આપણને એવી જ ગ્રંથિ છે ને કે મરી જાય પછી આકાશમાં જાય, ભગવાનનું ધામ છે, ફલાણું ધામ, ગૌધામ ને સ્વર્ગ અને વૈકુંઠ ને ભગવાન પછી મળે. પણ બધી કથાઓ એમ કહે છે કે ભગવાન જેને મળ્યા ને પૃથ્વી ઉપર મળ્યા. મરી ગયા પછી કોઈનું પ્રમાણ નથી. જેને જેને મળ્યા ને જીવતા મળ્યા ને જીવતા મળ્યા એની કથાઓ છે. મીરાને તો કે જીવતા, નરસિંહ મહેતાને તો કે જીવતા, અર્જુનને તો કે જીવતા કુરુક્ષેત્રના મેદાનમાં જ ભેટો થઈ ગયો. થઈ ગયો. પછી ના ભગવાને એવું કઈ ગીતામ નથી કીધું કે હે અર્જુન તું મારા ધામની અંદર આય, પછી ભગવાનના દર્શન થાય, પછી મારા સ્વરૂપને તો ઓળખે કે પછી મારું સ્વરૂપ તને વિરાટ સ્વરૂપ દેખાય છે. સબરીબાઈને ભગવાન મળ્યા તો વનની અંદર મળ્યા. જે કોઈને ભગવાન મળ્યા તો મનુષ્ય દેહની અંદર ને મનુષ્ય દેહની અંદર, અને એમાંય ભારત દેશની અંદર મળ્યા એટલે ભારત દેશનો મોટો મહિમા છે. ભૂતળ ખંડ ભારતમાં જન્મી, ગોવિંદના ગુણ ગાયા, ધન્ય એના માત પિતાને સફળ કરી એને,
કાયા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગલોકમાં નાહી પુણ્ય કરી અમરા પર પાયમાન તે સોરાશી. અહીં આખા વિશ્વની અંદર બધાથી મહાનમાં મહાન દેશ હોય તો ભારત શા માટે? કે ભારત દેશની અંદર અવતારો થયા એ માટે. બધાથી મહાનમાં મહાન કોઈ રાજ્ય હોય તો ગુજરાત, અને ગુજરાતની અંદર તે જે આપણું સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રની અંદર સુખ છે એવું આખા વિશ્વની અંદર ક્યાંય નથી. સૌરાષ્ટ્ર છે ને બાપુ 24 કેરેટ સોનું છે. સૌરાષ્ટ્ર 24 કેરેટ સોનું ખાવું પીવું બેહવું ઉઠવું એ સૌરાષ્ટ્રની ભૂમિનો સ્વાદ. અને ભારતની અંદર તમે પરિભ્રમણ કરો, ગુજરાત બહાર વટો એટલે ધીમે ધીમે બધું ફીકું આવતું જાય. હવે ગુજરાત મૂકો એટલે મહારાષ્ટ્રની અંદર આવો એટલે ફીકું આવતું જાય. ફ્રૂટમાં કાંઈ સ્વાદ નહીં, રસોઈની અંદર કાંઈ સ્વાદ નહીં. મહારાષ્ટ્રને મૂકો એટલે કર્ણાટક આવે. કર્ણાટક આવે આવે. કર્ણાટકની અંદર આવો એટલે એનથી ફીકું. કર્ણાટકને મૂકો એટલે તમિલનાડુ આવે. અને તમિલનાડુની અંદર ઊટી હિલ સ્ટેશન. એમ ભરત બાપાની દીકરીને લગ્ન હતા એટલે બધા જુવાને ગયા સમજ્યા. પછી તેમાં હું હતો લગ્નમાં. લગ્ન હોય એટલે કઈ ભજન તો હોય નહીં, ત્યાં કોઈ આપણું સાંભળે નહીં. ત્યાં આપણને કોઈ જોવે નહીં. જોવે કોને? ડિસ્કો કરતા હોય ને. લગ્ન પૂરા થયા એટલે ભરત બાપાને કે તેમ બધા ફરી આવો. પ્રફુલ્લ બાપાએ બસ બંધાવી. પટેલ હતા, દીનુભાઈ હતા, હું હતો, ઘણા બધા હતા. તમિલનાડુની અંદર ઊટી આવી હિલ સ્ટેશન. ડુંગર ઉપર ચડો ને એટલે વાદળ બધા નીચે ને ડુંગરો ઊંચો. એટલી બધું ઠંડુ વાતાવરણ ઉનાળાની અંદર. આપણો ચૈત્ર વૈશાખ મહિનો આપણે ગરમીની અંદર રહી ન શકીએ. એટલું બધું ઠંડુ વાતાવરણ કે એ તમિલનાડુની અંદર જાઓ એટલે એની ખ્યાલ જ નથી પંખો કોને કહેવાય. તમારે નાવું હોય ઉનાળામાં તો ગરમ પાણી કરવું પડે, તઈ અંદર ગરમ પાણી આવે નકરીને જામી જાય. ઉનાળામાં તમારે જર્સી પહેરવી પડે, સ્વેટર તમારે પહેરવું પડે. એટલું ઠંડુ વાતાવરણ. ન્યાય ગયા એટલે બપોરે અમારે જમવાનું ગોયતું એટલે આપણને એમ થાય લબ્બર ખાવી છે કે રોટલી. પછી ધીરુભાઈ નસરાજ બાપા ના બાજુ આવે એટલે કે બહુ સારું, ઈ હાટું જ અહીંયા રહેવી. એટલે કહેવાનો ભાવાર્થ વિશ્વની અંદર જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રની ધરતીની અંદર જે તાકાત છે, અને સૌરાષ્ટ્ર ભૂમિ સંત ભૂમિ કહેવાય. 5 કિલોમીટર હાલો, 10 કિલોમીટર હાલો, 15 કિલોમીટર હાલો, તો કોઈ સંત મહાપુરુષોએ જ્યાં ભજન કર્યા હોય, કોઈ સંત મહાપુરુષોના આશ્રમો હોય, કોઈ સંત મહાપુરુષોના અન્નક્ષેત્ર ચાલતા હોય, કોઈ મહાપુરુષોના પુનિત પગલા પડ્યા હોય, તો આપણને 10-15 કિલોમીટર સૌરાષ્ટ્રની અંદર દેખાય. આખા વિશ્વની અંદર સારામાં સારો દેશ ભારત, અને ભારતની અંદર સારામાં સારી જગ્યા હોય તો સૌરાષ્ટ્ર. ભૂતળ ખંડ ભારતમાં જન્મી, ગોવિંદના ગુણ ગાયા, ધન્ય એના માત પિતાને.
સફળ કરી એને કાયા. માટે ભગવાનને મળવું હોય તો ગગન મંડળમાં જવું પડે, પણ ગગન મંડળ કોને કહેવો એ ગુરુ પાસેથી સમજણ લેવાની છે. અત્યારે જો કોઈ ગગન મંડળની અંદર જાય તો અત્યારે પરમાત્મા મળે. એક પતંગને આકાશની અંદર ચડવું હોય તો એને પવનનો સહારો લેવો પડે, વિમાનને આકાશની અંદર ચડવું હોય તો પવનનો સહારો લેવો પડે. એમ મનુષ્યને ગગન મંડળમાં ચડવું હોય તો સંતો મહાપુરુષોએ પ્રાણનો સહારો લીધો છે. દમકદમના દોર પર ચડી જા બંદા, દાસી જીવન ભીમગુરુ શરણે અટળ ભય પદ પાયા. સંતો મહાપુરુષો દમકદમના દોર ઉપર ચડી ગયા, પ્રાણની અંદર સીડા. પ્રાણ છે ગગન મંડળ છે. જો કોઈ અત્યારે આ પ્રાણની અંદર ઠેકડો મારે તો અત્યારે પ્રાણ જીવનની જગજીવન છે. મનુષ્યને જમવા ન દો તો હાલે, સા પાણી ન પાવ તો હાલે, બીડી પાવ ન તો જીવી શકે, પણ પ્રાણ વિના એક ક્ષણ વારે પોતે રહી શકતો નથી. પ્રાણ જીવવાની જગજીવન, અને પ્રાણ જીવન છે કે તત્વ સ્વરૂપે પ્રાણની અંદર પરમાત્મા બિરાજમાન છે. ગંગા સતી પાનબાઈને કહે છે, નિત્ય પવનને ઉલટાવો, રમવો હરિની સંગ. ગંગા સતી એમ બોલ્યા કે લાગે નહીં પછી બીજો એનો રંગ. ગંગા સતીના અનુભવ પ્રમાણે નિત્ય તમે પવનને ઉલટાવો છો, એ ભગવાન હારે રમી રહ્યા છે. કેવો અભ્યાસ! વૈજ્ઞાનિકો જેને ગોતવા માટે ખરવો રૂપિયાના ખર્ચા કરી નાખ્યા, તો ઈશ્વર તત્વ શું કહેવાય એની યંત્રની અંદર આવ્યું. પણ ગામની અંદર અભણભાઈ, જેને હિન્દી શું કહેવાય, જેને સંસ્કૃત શું કહેવાય, જેને ઇંગ્લિશ શું કહેવાય, ગામની અંદર રહી ગામઠિયા ભાષી સાવ સાદી અને સરળ ભાષામાં ગંગા સતી પાનબાઈને કીધું, નિત્ય પવન ઉલટાવો, રમવું હરિની સંગ. ગંગા સતી એમ બોલ્યા, લાગે નહીં પછી બીજો રંગ. જેને પરમાત્માનો રંગ લાગે એને પછી જગતની અંદર કોઈ એવો રંગ ન લાગે, કારણ કે પરમાત્માનો રંગ છે એવો જગતની અંદર કોઈ રંગ નથી. સૂર્ય પ્રકાશ એવો જગતમાં કોઈ પ્રકાશ નથી, અને સૂર્ય ઉગે એટલે બધાય પ્રકાશો ગમે એવા પ્રકાશ હોય તો ફીકા લાગે. સૂર્ય ઉગે પછી એકય પ્રકાશ આપણને ગમે એવા પ્રકાશ હોય તો ફીકા લાગે. એમ પરમાત્માનો જેને રંગ લાગ્યો અને જગતના બધાય રંગો ફીકા લાગે. પછી એને બીડી ન ફાવે, માવા ન ફાવે, હોટલની અંદર જમવા જવાનો ન ફાવે, ફોર વ્હીલમાં ફરવાનું ન ફાવે, બહાર રખડવાનું ન ફાવે. અમુક માણસને ઘરમાં જ ન ફાવે લે. પરમાત્માનો રંગ લાગી ગયો ને બાપુ, એને એકેય રંગ ન ફાવે. પરમાત્માનો રંગ એવો છે, પરમાત્માનો રંગ શું કહેવાય મને તમને ખબર નથી, પણ જેને પરમાત્માનો રંગ લાગ્યો એને ખબર છે કે પરમાત્માનો રંગ શું કહેવાય. ત્યાં ઘોર શબ્દનો રણકાર સોય રંગીલા, અરે અવસરમાં જેને સદગુરુ સેવા વસ્તુ દેહમાં બતાવી સોય રંગીલા. પરાપસંતી મધ્યમાં વેકરી વાણી, મધ્યમાં એનો ઘાટ ઘડાય સોય રંગીલા. 4 પ્રકારની વાણી છે, પરાપસંતી, મધ્યમાં અને વેકરી. વેખરી વાણી એને કહેવાય કે બોલવામાં આવે પણ ગમે એટલું બોલો, જેમાંથી સાર ન નીકળે એ વેખરી. ગર્થ વિનાના અર્થ શું કામના, ભણી ભણી ભૂલાવે, બ્રહ્મપદ વાણીમાં ન આવે ભલે વિધવિત કરીને ગાવે. ઘણા લોકો બોલતા હોય પણ સાર વગરનું, નકરું બોલવાની ખબર છે. અને ઘણા માણસો એવા હોય હાવ ઓછું બોલે પણ 10 મિનિટની અંદર, કલાકનું લેક્ચર હોય એ 10 મિનિટની અંદર કહી દે. 10 મિનિટનું લેક્ચર જે કરવાનું હોય 10 કલાક.
અમુકને બોલવાની ખબર હોય. નેતા લોકો ભાષણ કરતા બોલવાની ખબર હોય. એક નેતા બહુ ભાષણ કરે, ભાષણ એટલું બધું કરે સમયનો ખ્યાલ ન રહે. મનની અંદર વિચાર કર્યો કે આપણે એટલું બધું ભાષણ કરવી છે, લોકોને ગમે, એમ કરતા એક ટીકડી રાખ્યું, ટીકડી ઓગળી જાય એટલે માઇક મૂકી દેવાનું. નેતાનો વારો આવ્યો ભાષણ કરવાનો, ઘણા લોકોને બોલવાનું હતું. નેતાનો વારો આવ્યો, ટીકડી મૂકી પણ મોઢામાં બટન આવી ગયું. અને બટન કઈ ઓગળે ને નેતો કઈ માઇક મૂકી. એટલે અર્થ વિનાના અર્થ શું કામના ભણી ભણી ભૂલાવે બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે એને વિધવિધ કરીને ગાવે, એને વેખરી વાણી કહેવાય. પસંતી વાણી એને કહેવાય કે સંતો મહાપુરુષો જે અનુભવ કરીને આપણી માં જે ભજન વાણી મૂકીને પસંતી વાણી. શાસ્ત્રો આપણી મોર મૂક્યા, જે ભજનો મૂક્યા એ અનુભવ કરીને મૂક્યા. અનુભવ કરી પસંતી વાણી છે એટલે લોકો છે એનો વિશ્વાસ કરે. તમે જુઓ, તુલસીદાસ મહાત્માનું શાસ્ત્ર હોય, સંતો મહાપુરુષોના ભજન વાણી હોય, તો લોકો છે શ્રદ્ધા વિશ્વાસથી ભલે મગજની અંદર ઉતરે ન ઉતરે, પણ સંતો મહાપુરુષોના એક એક શબ્દ શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો સાંભળશે. ત્યારે પસંતી એટલે અનુભવની વાણી છે. નગર અત્યારના સમયની અંદર બાપનો દીકરો સાંભળતો, એલા સંતોને આપણે પ્રેમથી એલા ભજનો સાંભળવી, સત્સંગો સાંભળવી, કથાઓ સાંભળવી, એ આ પસંદથી અનુભવ કરીને આપણી મોર મૂક્યા છે એટલે સાંભળવી. અને પરાવાણી એ છે મન બુદ્ધિથી પર, જે વાણીનો વિષય નથી. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણે સદરદીન પીર નજરે જોયા. સખી મહાપદની વાત કોઈ એક જાણે, સદગુરુ મળ્યા ચાર સોઈ પીસા. ભગવાન જોયો પણ કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી. પૂરણ પામી ભેદુ અંતરામી, અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણે સદરદીન પીરા નજરે જોયા. અને પરાવાણી કહેવાય. ભગવાન જોયા પણ વર્ણન કરવા માટે એટલું જ કહીશ કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાન કેવા? તો સચ્ચિદાનંદ સ્વરૂપે. ગીતાજીની અંદર એક એક અધ્યાયની અંદર ભગવાનને તો એ અર્જુન સચ્ચિદાનંદ સ્વરૂપે ઓળખે, ભગવાનને તો બ્રહ્મ સ્વરૂપે ઓળખે, અર્જુન ભગવાનને તો તત્વ સ્વરૂપે ઓળખે. ભગવાન શ્રી બ્રહ્મ છે, પણ બ્રહ્મ ઈ કેવો હતો એની માટે આપણે અનુભવ કરવો પડે. વાણીનો વિષય પૂરો થઈ ગયો, મન બુદ્ધિનો વિષય પૂરો થઈ ગયો. મન બુદ્ધિ છે બ્રહ્મને, કે ભગવાન છે બ્રહ્મ છે, પણ બ્રહ્મ કેવો એ વર્ણન ન કરી શકે. મન બુદ્ધિનો વિષય પૂરો થઈ ગયો, ત્યાં અનુભવનો વિષય ચાલુ થયો. મન બુદ્ધિથી ઈશ્વરને પકડી શકાય. રાજ્યનો મોટો રાજા જંગલની અંદર શિકાર કરવા માટે ગયો. શિકાર કરતા કરતા અંદર ખૂબ અંદર વયો ગયો અને પોતે રસ્તો ભૂલી ગયો. મહારાજને એટલી બધી તરસ લાગી, ચારે બાજુ જોવે પણ કોઈ જગ્યાએ પાણી મળે નહીં. મહારાજનો પ્રાણ છે, જીવન છે, જોખમની અંદર આવી ગયું. માઘેર એક દ્રષ્ટિ કરી, ક્યાં ઝૂંપડું દેખાણું. મહારાજ છે ઝૂંપડીની અંદર ગયા એટલે પાણી પાયું, ભાવ પ્રેમથી સત્કાર કર્યો, જે જમવાનું હતું એ આપ્યો. અને રાજા ખૂબ આનંદમાં આવી ગયા. ભીલ હતો અને રાજાએ પોતાનું આખું એડ્રેસ આપ્યું, ફલાણા દેશનો રાજા છું, એ બાજુ આવો એટલે તમે ક્યારેક આવજો.
વા કોઈ દી ગામમાં ગયેલા નહીં. ગામ શું કહેવાય, રાજમહેલ શું કહેવાય એ આને ખબર નહીં. જંગલની અંદર રહે, જંગલની બહાર કોઈ દી નીકળવાનું નહીં. રાજા તો આમંત્રણ આપીને વયા ગયા. પણ વનની અંદર વિચાર કર્યો કે રાજાએ આપણને આમંત્રણ આપ્યું છે, લે ને રાતની અંદર હું રાજાને મળવા માટે જાઉં. રાતની અંદર વિચારતા વિચારતા રાજાને મળવા માટેની ભાવના થઈ. પણ રાતે નીકળ્યો કર્યો, પણ પત્નીને કીધું નહીં હું જાઉં છું. ખરેખર આ માણાને પૂછીને જવું જોઈએ. કેવું જ જોઈને હું જાઉં છું. રાતે મીણ્યો હાલવા. હાલતો હાલતો રાજમહેલની અંદર પહોંચી ગયો. રાજમહેલની અંદર જોયું ક્યાં તો સોનાના સુખ, ઈંડોળાના સુખ, હાથીના સુખ. અને રાજાએ મહિનો દિવસ મહેમાન ગતિ કરાવી. કાયમ જંગલમાં રહે, રાજ્યનું સુખ શું કહેવાને ખબર નહીં. સોનાની ડીશની અંદર જમવાનું, 56 ભાતના ભોજન. દૂધ માગે ક્યાં ખીર આવે, પાણી માગે ક્યાં શરબત આવે. તો મહિનો દિવસ રાજ્યનું સુખ ભોગ્યું. પાછો રાતમાં વિચાર આવ્યો એટલે રાજાને કીધા વિના નાથી નીકળી ગયો. જંગલ તરફ મીણો ડગલા માંડવા. થોડાક દિવસ થયો એટલે પોતાની ઝૂંપડીએ પહોંચી ગયો. પોતાની ઝૂંપડીએ પહોંચી ગયો એટલે પોતાની પત્ની કીધું, અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? અરે દેવી, શું વાત કરવી. રાજ્યની અંદર ગયો તો રાજ્યનું સુખ ભોગ્યું. પણ દેવી કે રાજ્યનું સુખ કેવું હોય? આને ખબર નહીં રાજ્યનું સુખ ક્યાં હોય, કઈ રીતે વર્ણન કરી શકે. એને કોઈ દી રાજ્ય જોયું નહીં, રાજ્યનું સુખ શું કહેવાય એ ખ્યાલ નહીં. એટલે આ મેળો વર્ણન કરવા કે રાજ્યનું સુખ એવું મોટા સત્ર પલંગ હોય, સોનાની ડીશની અંદર જમવાના 56 ભાતના ભોજન, દાસ દાસ્યો સેવા કરે. પણ આ બધું સુખનું વર્ણન કરે એટલે ઓલાને મગજમાં બેહે નહીં. આવું કોઈ દેણે જોયેલું નહીં, આવું સુખ રાજ્યનું હોય. પણ પોતાના ઘરના પત્ની કીધું કે તમને કોકે ભરમાઈ દીધા એ જંગલનું સુખ હોય, એવું થોડું રાજ્યનું સુખ હોય. ને આવો બગીચો તો કે ના દેવી, આવું નહોતું. આવા પાણા તો કે આવું નહોતું. આવા સીપલા તો કે નહીં. આવું જળ તો કે ના. આવા વૃક્ષો તો કે ના. તો કે તમને કોકે ભરમાઈ દીધા છે. કહેવાનો ભાવાર્થ એક પરમાત્માનો સુખનું વર્ણન કરવા માટે જે આપણી મન બુદ્ધિને ખબર નથી, તો એનું વર્ણન કઈ રીતે કરવું? અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણે સુદર્દીની પીર નજરે. જોયા ભગવાન અલખ નિરંજન રૂપ છે, ભગવાનને જોયા પછી મન મોઈ જાય. જેવી રીતે સકોર નામનું પક્ષી આવે તો ચંદ્રને જોઈ એટલે પોતાનું મન મોઈ જાય, ચંદ્રને મૂકીને ક્યાંય ન જાય. ચકોર નામનું પક્ષી છે, ચંદ્ર ફરતું ફરતું ફરે, એની અંદર એનાથી અમીયાને મળે, એમાંથી ખોરાક મળે, એમાં બસ્સા માળો બાંધે ને એમાંથી એના બસ્સા મોટા થાય. પ્રીત કરો તો ચંદ્રને સકોરી. સકોર નામનું પક્ષી છે, ચંદ્રને મૂકીને કોઈ જગ્યા આગુ પાછું જાતું. ભલામણા મને તમને પરમાત્માના સુખની ખબર નથી એટલે આપણે બીજા સુખ ગોતવા જઈશ. મને અહીંથી સુખ મળશે, જંગલમાં જાવ તો મને સુખ મળશે, ફાર્મમાં જાવ તો મને સુખ મળશે, 4 વ્હીલમાં બેસું તો મને સુખ મળશે, હારા કપડાં પહેરી લઉં તો મને સુખ મળશે, સોનું પહેરી લઉં તો મને સુખ મળશે. અને સુખ મેળવવા માટે આપણે બધું કર્યું પણ કંઈ સુખ ન મળ્યું. રાત દિવસ આપણે દોડવી, સુખ હાટું જ દોડવી છે. શું કરવા દોડવી? સુખ હાટું, છતાંય કંઈ સુખ મળતું નથી. કઠણાઈ મોટી. સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળું, સગવડ મળી સુખ નો મળ્યો, હિતે શું કર્યું? તારું સુખ ભોગવવા માટે આપણે બધી વસ્તુ કરી, 4 વ્હીલ લીધી, મકાન બનાવ્યા, ખાવું પીવું, બેહવું ઉઠવું, સોફા સેટ, જે કાંઈ કહેવાય.
પણ પદાર્થ કોઈ દી સુખ આપી શકે નહીં. જો પદાર્થ સુખ આપી શકતા હોય તો જેના ઘરની અંદર પદાર્થ હોય ને આટો મારી લો એ ભાઈ કેટલા સુખી છે. આપણે મનની અંદર વિચાર કર્યો કે એ ભાઈ બંગલામાં રહેતા હશે કેટલા સુખી હશે. પણ આટો માર્યા હોય કેટલા સુખી છે. બંગલામાં રહેવાથી જો બંગલાવાળા સુખી થઈ જતા હોય, પદાર્થથી સુખી થઈ જતા હોય, તો કોઈ મનુષ્ય અત્યારે દુઃખી રહે. તો એ બંગલામાં રહેશે તે એવો વિચાર કરે છે કે હવેલીની અંદર રહેતા હોય એ કેટલા સુખી હોય. આપણે તો કાંઈ નથી. એમ ઘનશ્યામભાઈ બેંગ્લોર પ્રોગ્રામ હતો. પ્રોગ્રામની અંદર આ શેરીઓની અંદર સાંજે હાલવા નીકળે. હાલતા હાલતા ઘનશ્યામભાઈ મને કે બાપા બહુ મકાન સારું છે, ભાઈ કેટલા સુખી છે. મેં કહ્યું ઘનશ્યામભાઈ તમને બહારથી જેટલા સુખી દેખાય ને એટલાથી દુઃખી છે. તમે વિચાર કરો, આપણી પાસે જેથી ટુ વ્હીલ નહોતી તેથી આપણને વિચાર આવતો ટુ વ્હીલ વાળા કેટલા સુખી હશે. આપણી પાસે ટુ વ્હીલ થઈ તો આપણને એમ થાય ફોર વ્હીલ વાળા કેટલા સુખી છે. આપણી પાસે ફોર વ્હીલ થઈ તો આપણને એમ થાય કે વિમાન વાળા કેટલા સુખી. વિમાન લે તો ખબર પડે કેટલો સુખી છે. પદાર્થ કોઈ મનુષ્યને તૃપ્ત કરી શકતા, અને પદાર્થો જો તૃપ્ત કરી શકતા હોય તો પૈસા વાળા બધા સુખી હોય. સુખી હોય નિરાતે સૂઈએ કે, પણ જેમ જેમ પૈસો વધતો જાય બાપુ ઊંઘે નહીં ત્યાં આવતી ગોળીઓ લેવી પડે. ગોળીઓ. જગતની અંદર કોઈ સુખી નથી. ગમે એટલો શ્રીમંત માણસ હોય, પહેલા નંબરનો માણસ હોય, છતાંય રાત દિવસ દોડે. શા માટે? બીજા નંબર વાળો મારી મોર ન થાય એ માટે દોડે છે. બીજા નંબર વાળો દોડે છે, ત્રીજા નંબર વાળો દોડે છે, ચોથા નંબર વાળો દોડે છે, પાંચમા નંબર વાળો, 10મા નંબર. એમ થાય કેટલો બધો પૈસો. શા માટે રાત દિવસ દોડતા છે? 10મા નંબર વાળો એ માટે દોડે છે કે 9મા નંબરે આવવા માટે. 9મા નંબર વાળો એ માટે દોડે છે કે 8મા નંબરે આવવા માટે. 8મા નંબર વાળો એ માટે દોડે છે કે બીજા નંબરે આવવા માટે. બીજા નંબર વાળો એ માટે દોડે છે કે પહેલા નંબરે આવવા માટે. અને પહેલા નંબર વાળો એ માટે દોડે છે કે મારથી કોઈ મોર થવું જોઈએ. કે નહીં? હાલો, અમેરિકા વાળા પાસે મહાસત્તા છે, આખો વિશ્વ સત્તા જેની પાસે કહેવાય. પણ આપણને એમ થાય કે આ કેટલું સુખી છે, પણ એ રાત દિવસ દોડે ને એને ખબર છે ખોઈ જઈશું તો મહાસત્તા બીજા કોઈક લઈ જાય છે. નહીં તો પદાर्थोથી કોઈ જગ્યાએ સુખ નથી. જો સુખ મિલતા હૈ રામ ભજન में वो सुख नहीं. અમીરી में મેરો મન લાગ્યો ફકીરી में જે સુખ રામ ભજનની અંદર મળે છે. અને ભલા માણસ સુખનું ઉદ્ગમ સ્થાન હોય તો ભજન છે એ છતાં વિશ્વાસ ન આવતો તો જુનાગઢની અંદર નરસિંહ મહેતા ત્યાં. નરસિંહ મહેતાના ઘરની અંદર કાંઈ નહોતું. એને ઊંડીની અંદર લખ્યું મારે નથી ખાવા, રહેવા નથી ઝૂંપડું, ખાવા નથી જુવાર, બેટો બેટી વળાવ્યા વળાવ્યા ઘર કેરી. દોલતમાં મારે જાંજને પખાસ રે શામળા ગીરધારી. પણ એ સમયની અંદર જુનાગઢનો રાજા રામ માંડલી. હવે જે નરસિંહ મહેતાને બાપુ સુખ હતું ને રામ માંડલિકને નહોતું, એવું નરસિંહ મહેતાને સુખ હતું. માંડલિકને સુખ નહોતું, રામ માંડલિક પાસે રાજ્યનું સુખ હતું, અને નરસિંહ મહેતા પાસે પરમાત્માનું સુખ હતું. પરમાત્માનું ભજન કરતો હતો. નરસિંહ મહેતા અરે પરમાત્મા બંધાણ તું કેદેરો વગાડ એટલે ગમે ત્યાંથી હાજર થાવ. ભલામણા રાજાના કામ ન થાય, ભક્તોના કામ ત્યાં. જેની પાસે 1 રૂપિયો નહીં,
પણ એ સમયે રામ માંડલી કઈ પોતાના દીકરાને પવણાયો છે, નરસિંહ મહેતાએ પવણાયો છે, પણ નરસિંહ મહેતાને સાંભળ છે જેવો વિવો થાય. પિતાનું શ્રાદ્ધ કર્યું, બધું કર્યું. ભગવાને નરસિંહ મહેતા ઘી લેવા માટે ગયો અને ભગવાન આવીને બધું કાર્ય કર્યું. શાકય ચકાચક બનાવ્યું. બધાય વિરોધ કરવા હતા. છોકરાઓ બધા ગયા નરસિંહ મહેતાને આટો મારી આવો, કઈ ખાવાનું ઠેકાણા છે, કેમ નોતરું થાય? હારો કડતાલું જ વગર. નાના નાના છોકરા જોવા ગયા નરસિંહ મહેતાને ઘેરે. વાતો ઘી હાટું તને શેઠ કે 2 ભજન ગાતો ઘી આપ. ભજન ગાવામાં એક તાર સંધાઈ ગયો ને બપોર થઈ ગયા. બપોર થઈ ગયા તો આને ખ્યાલ નહીં. બપોર 11 વાગ્યે બધાને જમાડવાના. છોકરા બધા આટા મારવા ગયા. ભગવાન આવીને કામ, નરસિંહ મહેતાના સ્વરૂપની અંદર ભગવાન મીણા આવીને કામ મીણા કરો. રસોઈ મીણા બનાવવા, હોનાના ડીશ વાટક્યા મીણા લેવાની, શાક બનાવ્યું, શાક દાળની એવી સુગંધ આવે. બાપા, આપણા નાગર કોળમાં આપણે એટલા વરા કાઢ્યા, પણ આવું શાક ને દાળ ભાતની કઈ સુગંધ આપણે મેં નહીં જોઈ. હું વાત કરે ક્યાં તો કથા એમ કહેવાય છે કે જે બધાએ જમવા આવ્યા ભગવાને બહેનોને સાડીઓ આપી, જે કાંઈ જેમાં સોનાની વાટકી ડીસું બધું મીણા દેવાય. મેથી મનની અંદર વિચાર કરે છે, ખૂણામાં બેઠી બેઠી રોવે, 3 વર્ષથી હું એકને ખાડી પહેરું ના બધાને હાડીને ભેટ મીણા લાવ્યા ક્યાંથી? બધા જાય પછી મહેતાનો વારો છે. ભગવાન કે પછી ઊભો રહી બીજો. જોવા વાળા તો એ બધા જોવા માંડ્યા કે હારા ભગત એટલે ભગત. કોઈક મોટા માણસને માર્યો. કહેવાનો ભાવાર્થ ભગવાનના ભજનની અંદર જે સુખ છે ને રાજાની અંદર નથી, ભગવાનના ભજનમાં. જો સુખ મિલતા હૈ રામ ભજન में वो सुख नहीं मीरे में मेरो मन લાગ્યો. ફકીરી મેં પર્યા પસંદથી મધ્યમાં વેખરી અને મધ્યમાં એનો ગાંઠ ઘડાય સોય રંગીલા. શબ્દનો ગાંઠ મધ્યની અંદર ઘડાય. મધ્ય એટલે પ્રાણની અંદર. કે શ્વાસ મધ્ય શબ્દ દિખાવે અર્થ શબ્દ કી માહી પાર બ્રહ્મથી જીવ બ્રહ્મ ન્યારા નહીં લગાર. કે શબ્દનો ગાંઠ તમારા પ્રાણની અંદર ઘડાઈ રહ્યો છે. આ તો જન્મથી આપણને ટેવ છે એટલે આપણને અસરસ કે પરસો લાગતો નથી. નકર શબ્દ અવાજ કુદરત વિના નો નીકળે. બોલે બીજો નથી છે પરમાત્મા પોતે. અજ્ઞાની જ આંધળો કે અળગો રહીને ગોતે. જાગ્રત સપના સસુપ્તિ તુરિયા ઉન્મુનિય દર્શાય સોય રંગીલા. રે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ દેહમાં બતાય રે સોય રંગીલા. જાગ્રત સપના સસુપ્તિ તુરિયા 4 પ્રકારની મનુષ્યની અવસ્થા છે. પણ ભગવાનને જોવા હોય તો શૂન્યમાં દર્શાય, ઉન્મુનિય દર્શાય. ગીતો લેર લાગી હે ભમરા, ભલે આવ્યો છો તું પ્રેમ નામનો. પ્યાસી પ્રેમના પ્યાલા મારા ગુરુજી પાયો, છૂટી ગયો સુરાસી હે ભમરા. ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. ગુરુના ઘરની વાતો કરવી હોય, ભજન કરવું હોય તો ઉન્મુનિ મુદ્રા. સંતો મહાપુરુષો ઉન્મુનિ મુદ્રા કે હોઠ કંઠ હલે નહીં. જેના સહેજે સમરણ હોય, કહે કબીર કલ્પના કો કલ્પના નો પહોંચે. કોઈ સંતો મહાપુરુષો ભજન કરે, કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, ને ભજન ક્યારે કરી જાય ખબર ન રહે. ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય, નો દેખાય વધતી વેલ. સંતો કોઈ દી ભજતા નો દેખાય છે કળકળાનો. સંતો મહાપુરુષો કોઈ દી ભજતા નો દેખાયા છે કળકલાનો. ભજનનો માર્ગ એવો છે કે ભગવાન પોતે ગુપ્ત છે ને ભગવાનને તમારે મળવું હોય તો એને માટે ગુપ્ત માર્ગ જોવી. ગુપ્ત માર્ગ ગુરુ એવો બેઠા કે તમારા ખોળામાં બાળક બેઠો હોય તેમ ભજન કરો, બાળકની ખબર ન પડે.
બાળક હું તમારી પત્ની હોય એને ખ્યાલ ન હોય, જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, કળકળા કળવામાં ન આવે, અનુભવી હોય તે બુજે. ઓહંગ સોહંગ શબ્દને ઓળખે, સૌદય લોક એને સૂજે. સંતો મહાપુરુષોએ ભજનની કમાણી કરી તો એ કમાણી સાની રહે. ઉગ્યા સૂરજ સબજુગ દેખીએ, ઢાંક્યા નહીં રેવે સાને. કહે રે વિરામ ગુરુ ભાણ પ્રતાપે, હું પદને કોઈ સેજે અણે. આકાશની અંદર સૂર્ય ઉગે તો એની કમાણી સાની રહેતી નથી. એમ સંતો મહાપુરુષોએ ભજન કર્યું એની કમાણી સાની રહેતી. ભલે તમારે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમદી, પમદી નહીં તો પછી તે તમારે કાનની બુટી પકડવી પડશે. ભાઈ એ સમય અમને ખબર નહોતી, અમારા કુટુંબની અંદર આવી વિભૂતિ પુરુષ થઈ ગયા. અમારે શેઢે એક શેઢો બેન લો, એમ તો અમે બેહીને વાતું કરતા હતા. ખેતરનું કામ હોય તો બે ઘડી સહીએ બેહી હાર વાર વાતું કરતા હતા. ઢીંડા ઢીંડા દઈને બે, એ ખબર ને વિભૂતિ. પણ મહાપુરુષો પૃથ્વી પરથી વિદાય લેતા ખબર પડે મહાન વિભૂતિ થઈ ગઈ. તો મહાપુરુષોની કમાઈ સાની રહેતી નથી. એટલે પરાપસંતી મધ્યમાં ઉન્મુનિએ ઘાટ ઘડાય સોય રંગીલા. રે અવસરમાં સદગુરુ સેવા, વસ્તુ તો દેહમાં દેખાણી. ચંદ્ર સૂર્ય દોનો એક ઘેરે લાવે, અને કરવું હોય એમ થાય. અરે અવસરમાં સદગુરુ સેવા, વસ્તુ દેહમાં બતાવી. ચંદ્ર સૂર્ય દોનો એક ઘેરે લાવે. ચંદ્ર સૂર્ય નાડી બે એક ઘર કર્યું એટલે ઉશ્વાસ શ્વાસની અંદર સમાય અને એક ઘર કહેવાય. ભજનાર છે ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય અને એક ઘર કહેવાય. શિષ્ય છે ગુરુની અંદર સમાય અને એક ઘર કહેવાય. આત્મ છે પરમાત્માની અંદર સમાય અને એક ઘર કહેવાય. એક ઘર જાને થયું અને કરવું હોય એમ થાય. ચંદ્ર સૂર્ય દોનો એક ઘેરે લાવે અને કરવું હોય એમ થાય. જગતની અંદર સંતો મહાપુરુષોએ આ કમાણી કરી છે. ભાઈ આપણી પાસે પૈસા હોય, સારી કમાણી આપણે કરવી તો આપણે સારું મકાન બનાવવું હોય તો મકાન બનાવી શકીએ, સોનું લેવું હોય તો સોનું આપણે લઈ શકીએ, ફોર વ્હીલ લેવું હોય તો ફોર વ્હીલ, હેલિકોપ્ટર લેવું હોય તો લઈ શકીએ, પણ કમાણી કરવી તો લેવાય. પૈસા હોય તો આપણે બધી વસ્તુ કરીએ કે ઈશ્વર ભજનની કમાણી એવી છે કે ચંદ્ર સૂર્ય દોનો એક ઘેરે લાવે એને કરવું હોય એમ થાય. સોય રંગીલા. આવા સન સમાગમ જે પામ્યા વાલીડા, અને વાદ વિવાદ મટી જાય. સોય રંગીલા. અરે અવસરમાં જેણે સદગુરુને સેવા, જેણે સન સમાગમ કાયમને માટે કર્યો. સન સમાગમ છે જગતની અંદર મનુષ્ય માટે બધાથી ઉત્તમ હિતકર હોય તો સંતોનો સમાગમ છે. સંત સમાગમ સાર, જે કોઈ સંત સમાગમ કરશે એનો થશે ઉદ્ધાર. જગતની અંદર સંત સમાગમ સાર, જગતમાં સંત સમાગમ સાર, જે કોઈ એનો સમાગમ કરશે એનો થશે ઉદ્ધાર. નાળાનું પાણી ગંગાની અંદર વળતા દેવોને પૂંજીને થાય. જગતની અંદર સંત સમાગમ સાર, જે કોઈ કરશે એનો થશે. નાળાનું પાણી હોય, ગટરનું પાણી હોય, પણ એ પાણી ગંગાની અંદર વળતા પછી બધા ગંગા સ્વરૂપે જોવે છે. પછી કોઈ એમ નથી કહેતો એટલું પાણી નાળાનું છે, એટલું પાણી ગટરનું છે. ગંગાની અંદર ભળતા ગંગા રૂપ થાય અને દેવોને પૂંજનીય બને કે એની ભગવાનની તમારે પૂજા કરવી હોય તો ગંગા જળથી કરી શકાય. પણ ક્યારેક ગંગાની અંદર ભળતા ગંગાનો સંગ કરતા. તો સંતો મહાપુરુષોનો સંગનો અવડો મોટો મહિમા છે. કયે ગટરો ગંગા રૂપ થઈ ગઈ. કયે જોવો એમ ગંગા રૂપ થઈ ગઈ. વાલ્મીક નામનો લૂંટારો હતો, નારદ સદગુરુનો સમાગમ કર્યો, ગંગાની અંદર પડ્યો તો ગંગા રૂપ થઈ ગયો. જેનો
કોઈ પડસાયો લેવા માટે રાજી નહીં. એની ઘેરે ઘેરે કથાઓ, એના ગ્રંથો ઘેરે ઘેરે વસાય. એ વાલ્મીક ઋષિ, જેનો પડસાયો લેવા કોઈ રાજી નહીં. નારદ સદગુરુ મળ્યા ને ગંગામાં ઠેકડો મારી દીધો. કોણ કહેશે કે રંગ નથી સડતો, વાલ્મીક લૂંટારો કેવો લૂંટીને પેટ ભરતો. પણ એને નારદ મળ્યા મુનિ તો રોજ રામાયણ પડતો. કોણ કહેશે કે રંગ નથી લાગતો. નારદ સદગુરુ મળ્યા તો જીવનનો આખો પલટો મરાઈ ગયો. લૂંટફાટનો ધંધો કરતો, પણ લૂંટફાટનો ધંધો એક બાજુ મૂકીને રામ નામની લૂંટ ચાલુ કરીને કાયમ રામાયણ પડતો. એવડો મોટો મહિમા છે સંતોનો. તો સંત સમાગમ જે કોઈ કરશે વાલીડા એનો થશે, એના વાદ વિવાદ મટી જાય સોય. રંગીલા સંતો મહાપુરુષોનો સમાગમ કરતા આપણા બધા વાદ વિવાદ મટી જાય, સત્ય વસ્તુ સમજતા. અને જ્યાં સુધી સત્ય વસ્તુ ન સમજાય ત્યાં સુધી મનુષ્યની અંદર, ભક્તિની અંદર એ વાદ વિવાદ છે. અમારો ધર્મ હાસો ને તમારો ધર્મ હાસો, ને અમારો ભગવાન હાસો ને તમારો ભગવાન હાસો. કૃષ્ણ ભગવાન હાલો એક જ ભગવાન, પણ એ બાળ ગોપાલ વાળા નાના ભગવાનને માને પછી કે 11 વર્ષ પછી મોટા થાય પછી નથી માનતા. નાનો હોય ક્યાં સુધી ઓલા હિંડોળામાં હિસકાવ્યા કરે, ગોપાલ મારો પારણિયામાં ઝૂલે. એટલે એમાં વાદ વિવાદ નહીં ભાઈ. મોટો થયો બગડી ગયો કાંઈ? મોટા થઈને અર્જુનને જ્ઞાન આપ્યું બાપુ, મોટા થઈને જ જ્ઞાન આપ્યું. તો જ્યાં સુધી સત્યને આપણે ન સમજવી ત્યાં સુધી ધર્મની અંદર વાદ વિવાદ, ભગવાનની અંદર વાદ વિવાદ. ગામડું ગામ, ગામડા ગામની અંદર કાયમને માટે વાદ વિવાદ આલે. વડીલો અંદર બેઠા હતા, વડીલોને કોઈ યુવાને પૂછ્યું કે બાપા આપણા ગામની અંદર એકતા સંધાય એવું કંઈ ખરું? બાપા કે એકતા આપણા ગામની અંદર સાંધવી હોય તો રામજી મંદિર બનાવી, તો એ બાને બધા રામ મંદિર આવે અને ભગવાનનું ભજન કરે, અને ભગવાનનું ભજન છે એ મનુષ્યને એકતા સાંધી દે. નાનું અમથું ગામ, નાની અમથી જગ્યા ગોતી અને સીતારામની મૂર્તિનો ઓર્ડર દેવામાં આવ્યો. સીતા, રામ અને લક્ષ્મણ. નાનું અમથું મંદિર બનાવ્યું. સારીમાં સારી મૂર્તિ ઘડાઈને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. બધા લોકો જેમાં રામજી મંદિર બનાવ્યું એટલે કૃષ્ણપંથીએ વાંધો ઉઠાડ્યો કે રામની મૂર્તિ મૂકી પણ કૃષ્ણની ન મૂકી. કૃષ્ણપંથી બધા આવતા બંધ થઈ ગયા. પાછો એનો એ જ પ્રશ્ન બાપા પાસે, વડીલ પાસે ક્યાંક, બાપા આનું કાંઈ સમાધાન થાય એવું ખરું? પણ કે મંદિર નાનું છે, બીજી ભગવાનની મૂર્તિ મુકાય એમ નથી. હવે આપણે તો એકતા સાંધવી છે. સીતારામની મૂર્તિ કાઢીને કૃષ્ણ, રાધા કૃષ્ણની મૂર્તિ મૂક્યું. આપણે તો બધાને એકતા સાંધવી છે. રાધા કૃષ્ણનો પાછો ઓર્ડર દેવામાં આવ્યો, સારામાં સારી મૂર્તિ બનાવવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રાણ પ્રતિષ્ઠા કરીને બધા એક આસને બેહીને જમ્યા. એક આસને જમીન બેઠા એટલે પાછો વિરોધ મીણો થવા. મર્યાદિત પુરુષોત્તમ રામની મૂર્તિ કાઢીને કૃષ્ણને કેમ પધરાવી? રામ પંથી આવતા વાળા બંધ થઈ ગયા. અમારો ભગવાન કેટલો મર્યાદા વાળો, મર્યાદા પુરુષોત્તમને કાઢી નાખ્યા. પણ એના ઈજ દાદા પાછો દાદા પાસે પ્રશ્ન ગયો કે દાદા હવે શું કરવું? હવે એમ કરો ને શિવને જ મૂકી દો ને આપણે. પાછી શિવની મૂર્તિ ઘડવામાં આવી, પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. હવે જે ખર્ચો મંદિર અને મૂર્તિની અંદર ન થયો એટલો ખાવામાં થઈ ગયો.
ભગવાન શિવની મૂર્તિ મૂકવામાં આવી. ભગવાન શિવની મૂર્તિ મૂકવામાં આવી એટલે કૃષ્ણપંથી વાળા વિરોધ ઉપાડ્યો કે અમારથી શિવ ન બોલાય. શિવની મૂર્તિ કેમ મૂકી? કપડું અને શિવડાવવા જાવ, શિવડાવું એમ ન કે ઘડાવું એમ કે. કપડું શિવડાવો તો અંદર શિવાય, શિવ બોલાય નહીં. એનો એ જ પ્રશ્ન પાછો બાપા પાસે ગયો. બાપા કે હવે શું કરું? હવે કે ભાઈ એમ કરો ના, મંદિર કાઢીને હોટલ બનાવી નાખો બધા. તો હોટલમાં કોઈને વાંધો નથી. કંગ્યા કરણભાઈ, કરણભાઈ કઈ વાંધો હોટલમાં? હમણાં વરસાદ હતો, 2 દિવસ વાપીમાં રોકાઈ ગયા, પાણી બહુ હતું, વાંધો આવ્યો કઈ? તો સંત સમાગમ જે પામ્યા છે સત્યને સમજતા મનુષ્યને વાદ વિવાદ મટી જાય. રામ કહેતો હોય ભલે, કૃષ્ણ કહેતો હોય ભલે, શિવ કહેતો હોય ભલે, અલ્લાહ કહેતો હોય ભલે, ખુદા કહેતો હોય ભલે, અને વાદ વિવાદ કરે અને સાચો જ્ઞાની પુરુષ નો કહેવાય. જ્ઞાની से જ્ઞાની મિલે તો કરે જ્ઞાન की बात, गद्दा से गद्दा मिले तो करे लातम. ભક્તિ માર્ગ ધર્મની અંદર અને ઈશ્વરની અંદર કોઈ દી વાદ વિવાદ કરવો નહીં. વાદ વિવાદ કરે અને સાચો જ્ઞાની નહીં, ગધેડો કહેવાય. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપો ટાળો. પરિબ્રહ્મ પૂર્ણાનંદ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને બધી જગ્યાએ એક તત્વ વિલસીને રહ્યું છે. સંત સમાગમ પામ્યા વાલીડા અને વાદ વિવાદ મટી જાય. સોય રંગીલા કહે પ્રીતમ નિજ નામને જપી લે. હરિને ભજતા હરિમાં સમાય સોય રંગીલા. પ્રીતમ સાહેબ મહાત્મા કે નિજ નામ ભજ. નિજ એટલે નિજ સ્વરૂપ તારો આત્મા છે. નિજ છે, નિજ એટલે હું. હું કોણ કે આત્મા? કહે પ્રીતમ નિજ સ્વરૂપને ભજી લે. હરિને ભજતા હરિમાં સમાય સોય રંગીલા. કરોડો મોટો સિદ્ધાંત છે, ભજનાર છે ભજવા સ્વરૂપ યોગ્યની અંદર જ સમાય. ભગવાનનું ભજન કરે છે, ભગવાનની અંદર સમાય છે. નદી છે, સમુદ્રનું ભજન કરે છે. હિમાલયમાંથી ગંગાજી નીકળી ત્યાંથી પોતે સમુદ્રનું ભજન કરે છે. સમુદ્રને જ મળે છે અને સમુદ્રની અંદર મળતા સમુદ્ર રૂપ બની જાય છે. હજારો નદીઓ સમુદ્રની અંદર ગઈ. કેટલા વર્ષોથી પૃથ્વી મંડાણી તે દોનું ગંગાજીનું પાણી દરિયામાં જાય. પણ દરિયાના કાંઠે તમે ઉભા રહ્યો, અહીંયા ગંગાજી બરોબર, અહીંયા ગંગાજી બરોબર, આ બાજુ દરિયો હોય, આ બાજુ ગંગાજીનું પાણી હોય. પણ દરિયાને અડતા પછી લોકો એને દરિયા સ્વરૂપે જોવે છે. પછી ના તરત ગંગાજી અડે એટલે દરિયો રૂપ બની જાય. પછી જોવાવાળા વિચારતા નથી કેટલું પાણી દરિયાની અંદર ગંગા છે એમ. કોઈ કે દરિયો તેને જોવે, દરિયાને અડી ગયો એટલે દરિયા રૂપ થઈ ગયો એમ. જે ભક્ત છે ભગવાનની અંદર સમાતા મહાપુરુષોનો સિદ્ધાંત છે, ભજનાર છે, ભજવા સ્વરૂપ યોગ્યની અંદર સમાય એટલે રૂપ બની જાય. રૂપ બની જાય. જે જે સંતો મહાપુરુષો ભગવાનની અંદર સમાણા તો ભગવાન રૂપ બની ગયા. જેવી ભગવાનની પૂજા છે એવી સંતો મહાપુરુષોની પૂજા છે. ભગવાનના શિખરબંધ મંદિરો છે એવા સંતો મહાપુરુષોના શિખરબંધ મંદિરો છે. ભગવાનના મંદિરની અંદર આરતી થાય તો સંતોના મંદિરની અંદર આરતી થાય. ભગવાનના મંદિરની અંદર નગારા વાગે તો સંતો મહાપુરુષોનું સમાધિ મંદિર છે, ન્યાય નગારા વાગે છે. ભગવાનની માનતા કરવામાં આવે તો સંતોની માનતા કરવામાં આવે. થઈ ગયા ને ભગવાનનું. હરિને ભજતા હરિમાં સમાય સોય રંગીલા. જેવું ચિતવન કરે એવો રૂપ પોતે બની જાય.
તમે સોરનું સિત્વન કરો તો સોર બની જાઓ, સાવકારનું સિત્વન કરો તો સાવકાર બની જાઓ, વેપારીનું સિત્વન કરો તો વેપારી બની જાઓ, ખેતીવાડીનું સિત્વન કરો તો ખેડૂત બની જાઓ, એ સ્વરૂપ બની જાય ને એમ કહેવાય છે કે ઈયળ છે ભમરીનું સિત્વન કરવાથી ભમરી રૂપ બની જાય છે. ભયે ભમળી ઈયળ રૂપ ત્યાગી ઓહી સમરણની રીત જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી શિવ સ્વરૂપે પ્રતિદેહ સાધુ સમરણ યુકર સિદ્ધ સાધુ સમરણ યુકર સિદ્ધ ભમરી છે પોતે ઈયળને પોતાના દરની અંદર પૂરે છે, પોતે ભમરી આવે છે જાય છે પણ ઈયળ હોય એને ડણક મારતી જાય. પણ કઈ ઈયળ ભમરી બને કે જેને ડણક મારતા પોતે તડફડાટું પડે. ઈયળના બે પ્રકાર હોય, એક આમ ઊંસી થાય અને બીજી હોય ને આમ ગુંડલું વળી જાય. તો ગુંડલું વળે એને ન પકડે, આમ ડંસ મારે ક્યાં ઊંસી થાય ને એને પકડે. યારુમાં કેમ પ્રકાર આવે, દાંડું હોય ને મણિધર, આમ મણિધરને આમ હોટી અડાડો ને કે ફૂફાડો મારે, અને દાંડું હોય એમ મોઢું હંતાડતું જાય. તે મણિધર કોને મદારી કોને પકડે? મણિધર દાંડા ન પકડે બાપુ, દાંડાને પકડે, અને દાંડાને પકડે તો મોરલી વગાડે તો નાશે નહીં બાપુ. સંતોષ અને મણિધરને ગોતે, જેના હૃદયની અંદર ભગવાનને મળવા માટેનો સ્વા ગજ ભાવ હોય, લોહ લગ્નિ હોય, એવા લોહ લગ્નિ વાળા સાધક છે ભગવાનનું ભજન કરતા ભગવાન રૂપ થઈ જાય. ઈયળ છે ભમરીના ડણકથી ભમરી રૂપ બની જાય તો જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી શિવ સ્વરૂપે પ્રતિ સાધુ સમરણ યુકર સિદ્ધ. ભમરીના ડણકથી જો ઈયળને ભમરી બનતા વાર નો લાગે તો ઓલા નરને નારાયણ બનતા કેટલી વાર. કોઈ દી વિચાર કર્યો કે લક્ષોરાશીનું જીવ જો ભમરી બની શકતું હોય તો નરમાંથી નારાયણ બની શકાય. માણસને કેટલી વાર લાગે, પણ પશુ કી બન્યા બને મનુષ્ય કા બને નહીં કાંઈ. મનુષ્ય શુભ કરણી કરે તો નારાયણ રૂપ હો, સારી કરણી કરે, કોઈ સંત સમાગમ કરે, સંતો મહાપુરુષો જે માર્ગ બતાવી માર્ગ ઉપર હાલે તો નારાયણ રૂપ થઈ જાય. અવળા પાટિયા જો ગાડી સડી ગઈ તો નરમાંથી નાલાયક ક્યારે થઈ જાય નક્કી? થઈ જાય. બસ આપણા હાથમાં વાત છે કે નરમાંથી નારાયણ થવું કે નાલાયક. તો કહે પ્રીતમ નીચ નામને ભજાતી હરિને ભજતા હરિની અંદર સમાય સોય રંગીલા. અરે અવસરમાં જેણે સદગુરુ સેવા એના મટી ગયા વાદને વિવાદ સોય રંગીલા. ધન્યવાદ જગતની અંદર અને છે મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર જેને સદગુરુ મળ્યા ને સદગુરુની સેવા કરી લીધી અને ધન્યવાદ છે. જગતની અંદર બધું મળશે પણ સદગુરુ મળવા એ દુર્લભ છે, એની સેવના કરવી દુર્લભ છે. આપણે પહેલા વાત કરી કે ભાઈ જેણે ગુરુની સેવના કરી તો ગુરુની સેવના કરવાથી 14 લોકની પૂજા થાય છે. અવડો મોટો ગુરુનો મહિમા છે. માટે ધન્ય ધન્ય સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાયો. ફેરો એનો સફળ છે લાભો, ગુરુ શરણે સીધાવું, સકલ તીરથ સંતોના શરણે ગુરુજીને નિત્ય ગાવું. જગતની અંદર ધન્યવાદ એને છે બહુ મોટા બંગલા બનાવીને એસીમાં રહ્યા ને નહીં. ધન્યવાદ એને છે કે મનુષ્ય અવતાર મળીને ભગવાનનું ભજન કર્યું, એને ધન્યવાદ છે. બહુ મોટી જમીનો રાખે એને ધન્યવાદ નથી, બહુ મોટા ફેક્ટરા બનાવે એને ધન્યવાદ નથી, આકાશમાં ઉડે એને ધન્યવાદ નથી. ધન્યવાદ એને છે કે બધું સાબિત રાખીને ભગવાનનું ભજન કરે એને ધન્યવાદ છે. બધું સંતોએ બધું સાબિત રાખીને બાબુ ભગવાનનું ભજન કર્યું છે, ભગવાનને પામી ગયા. અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી.
આપણે છોડવાનું છે, ત્યાગ કરવાનો છે. ત્યાગ નથી કરતા, બીજો જ આપણે ત્યાગ કરવી. ત્યાગ કયો કરવો જોઈએ? કે કામ ક્રોધ મમતાને મારો જો જોબનમાં જાગી અજબ ખેલ મારા ગુરુજી આગે વસન બોલો. વૈરાગ્ય ત્યાગ કોનો કરવાનો? કામ ક્રોધ મોહ લોભ સળ કપટ રાગ દરે ઈર્ષ્યા, જે આપણે રાત દિવસ સુયા કરવી છે એનો ત્યાગ કરવાનો સંતોએ કીધું છે. નરસિંહ મહેતાએ આખું પદ લખી નાખ્યું, જાજા નિંદ્રા હું તને વારો તું સો નાર ધોતારી. નિંદ્રા કેવું નથી ધોતારી. પશુ પંખીને સુખડા આપું દુખડા લઉં છું કાપી, જાજા નિંદ્રા હું તને વારો તું સો નાર. નિંદ્રા અને નરસિંહ મહેતાનો સવાલ છે. નિંદ્રા દેવી કે હું ધોતારી નથી, બધાને ઊંઘ આપું છું ને બધાના દુખડા કાપી લઉં, નકર આ જાગે તો બહુ દુઃખી થઈ જાય એમ છે. કે નહીં, આ ખરેખર આ જાગ્યા નથી. જ્યારે મનુષ્ય જાગે તઈ સુખી થાય એમ છે. તે તો યોગીને લૂંટ્યા ભોગીને લૂંટ્યા, લૂગ્યા સગળા સંસાર. પણ સાચી જાગૃતિ આવે ને જો ઊંઘમાંથી જાગી જાય તો પરમ સુખ મળે એમ છે. અને જગતની અંદર સંતો મહાપુરુષો જાગ્યા ને પરમ સુખી બન્યા છે. પરમ સુખી બન્યા છે. ગુરુ પૂર્ણિમા દિવસ છે. બધા થોડું થોડું બોલે, ઘણું બોલી ગયું આમ તો. બોલો સદગુરુદેવની